जय श्री कृष्ण मणिके। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मनीषा बेन, प्लीज स्टार्ट। જય શ્રી કૃષ્ણ. આજે આપણે સર્વે અહીંયા ભેગા થયા છીએ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ વિશે જાણવા આપણા એક્સપર્ટ ભરતભાઈ કરવા પાસેથી, જેઓ આ ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે અને MDRT લેવલ સુધીના તેઓ ઇન્સ્યોરન્સ એજન્ટ છે. તો આપણને આજે તેઓ સમજાવશે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું આપણા માટે ક્યારથી અને શા માટે જરૂરી છે, અને પછી તેઓ વીમા વિશે એટલે કે ઇન્સ્યોરન્સ વિશે આપણને વિગતવાર સમજાવશે. તો આપણે સ્વાગત કરીએ ભરતભાઈ કરવાનું. ભરતભાઈ, પ્લીઝ તમે શરૂ કરો. हेलो हेलो हाँ, जय श्री कृष्ण भरत भाई, सुनाए तो अवाज आवे छे? हाँ हाँ हाँ, सौ प्रथम तो कनकबेन, मनीषाबेन, तमे लोकोए आ समाजने दरेक प्रत्ये दरेक अलग अलग मुद्दा पर जानकारी आपवा माटे, जेवी रीतना के योगामां ने आपणे साइबर क्राइम, योगा, डॉक्टर ए बधाना બધા મુદ્દાઓ લઈ અને દરેક વ્યક્તિને આવી રીતના જાણકારી આપો છો, એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમને ખૂબ સારી શુભકામનાएं. हेलो हेलो हाँ, सुना છે તો ભરત ભાઈ બરાબર. મારું નામ ભરત કરવા છે, હું બોરીવલી મુંબઈથી છું. અને આજે ખાસ કરીને મુદ્દા આપણે એમ લઈશું કે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ બે મુદ્દા લેવાના છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં છે ને ઓછામાં ઓછું પોતાના મંથલી ઇન્કમ હોય કે ગમે તે ઇન્કમ પકડો, એના 30% નું છે ને ઇન્વેસ્ટમેન્ટમાં એ લોકોએ રોકાણ કરવું જોઈએ. 30% મતલબ કે ઓછામાં ઓછા 30% એમાં 30%માંથી 10% ઇન્સ્યોરન્સમાં લેવા જોઈએ. તો એનાથી જરા વચમાં વચમાં તમે કોઈ અવાજ જે આવે તો ખબર પડે કે તમને લોકોને સંભળાય છે કે નહીં, નહીતર મને ધ્યાનમાં આમ લાગશે કે નથી સંભળાતું. હાજી. હા, 30% આપણે ઇન્વેસ્ટમેન્ટ તરીકે નાખવાનું, એમાંથી 10% મિનિમમ છે ને તે આપણું ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જવું જોઈએ. એવું મારું જે પ્રમાણે અત્યાર સુધીનો અનુભવ છે એ પ્રમાણે લાગે છે. આ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી છે ને તે આપણને ઘણા ફાયદા થાય. એક તો આપણને છે ને સેવિંગ્સની હેબિટ થાય. બીજું આપણને છે ને તે ટાઈમ ટુ ટાઈમ સમજી લો ને કે ક્યારેક ક્રાઇસિસ આવે અથવા તો કોઈ મોટો ખર્ચો આવી જાય, તો એ ટાઈમ પર આપણા જે બચત કરેલી રકમ હોય તો આપણને યુઝ કરી શકે, એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વધારે પ્રિફર થતું હોય. અને ઘણીવાર આપણને કોઈ જોબલેસ થઈ જાય અથવા રિસેશન આવે, આપણા ધંધામાં કોઈ નુકસાની થાય, તો આ ઇન્વેસ્ટમેન્ટ કરેલા પૈસા આપણને ઘણીવાર કામ આવે. એટલે 20%નું ઇન્વેસ્ટમેન્ટ અને 20%ની સાથે સાથે 10% ઇન્સ્યોરન્સમાં, એટલે ટોટલ 30% એવી રીતના આપણને ઇન્વેસ્ટમેન્ટમાં નાખવા જરૂરી છે. હવે આ ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે એટલે 10% ઇન્વેસ્ટમેન્ટ છે ને તમે અલગ અલગ ઘણી જગ્યા પર નાખી શકો, અને એમાં છે ને હંમેશા ડાયવર્સિફાઈડ કરવું જોઈએ કે એક જ ચીજમાં, જેમ કે આપણે સમજી લો કે ઘણા જણા એમ કે મારે બેંક એફડી જ બનાવી છે તો બેંક એફડી માં નાખી દીધું, એવી રીતના નહીં. ક્યારેક શેર બજારમાં, થોડાક બેંક એફડીમાં, થોડાક પ્રોપર્ટીમાં, થોડાક ગોલ્ડમાં, થોડાક મ્યુચ્યુઅલ ફંડ, એવી રીતના અલગ અલગ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો કોઈક જગ્યા પર તમને સારું રિસ્ક મળી શકે, કોઈક જગ્યા પર તમને અશ્યોરન્સ, તમને રિટર્ન મળી શકે, તો એ ચીજ તમને વધારે ફાયદાકારક થઈ જાય. અને ઇન્સ્યોરન્સમાં એવી રીતના છે. હવે આપણે મેઇન મુદ્દા ઇન્સ્યોરન્સ ઉપર આવીએ તો એક તમને નાનું એક્ઝામ્પલ આપી દઉં કે લગભગ તમે આપણે બધા ટ્રેનમાં તો ટ્રાવેલ કરતા જ હોઈએ છીએ. હાજી. બરાબર. તો હવે આ ઇન્સ્યોરન્સ છે ને તે ટ્રાવેલ કરીએ તો આપણે ટિકિટ લઈને કરીએ, બરાબર? સાચી વાત છે? બરોબર.
તો જ્યારે આપણે ટિકિટ લઈને ટ્રાવેલ કરીએ છીએ તો આ આપણી જીવનની એક ટ્રેન જ સમજી લો, અને જે ટિકિટ છે એ આપણી લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી છે. બરોબર. તમને વધારે ડિટેલમાં સમજાવું તો સમજી લો કે તમને બોરીવલી કે મુંબઈ થી અમદાવાદ જવું હોય તો લોકલ ટ્રેન એક જતી હોય, બીજી એક્સપ્રેસ જતી હોય, અને ત્રીજી સુપરફાસ્ટ એક્સપ્રેસ જેવી રીતના કે વંદે ભારત ને એ ટાઈપની ટ્રેનો જતી હોય. હવે બરોબર. સમજી લો કે આપણે ઘણીવાર લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી એક લીધી છે, 1,00,000 2,00,000ની પોલિસી લીધી હોય, ઘણીવાર 5 લાખ 10 લાખની આપણી મહિનાની ઇન્કમ થતી હોય, 3 લાખ 4 લાખ રૂપિયાની, અને 2 લાખ 3 લાખ રૂપિયાની પોલિસી લીધી હોય, તો આપણને એ ટાઈમ પર એવું થાય કે આપણે અંડર ઇન્શ્યોર છીએ, પૂરું કવરેજ થયું નથી. હવે જેવી રીતના આપણે અહીંયાથી આપણે વિધાઉટ ટિકિટ ગયા હોઈએ અને ટીસી પકડે તો આપણને ફાઇન પડે. આ ચીજમાં આપણને છે ને જે વ્યક્તિ ટ્રાવેલ કરતો હોય એને ફાઇન ભરવું પડતું હોય છે, જે આપણે નોર્મલ ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય ત્યારે. અને આમ જ્યારે લાઈફ આપણા જીવનની ટ્રેનમાં આપણે જ્યારે ટ્રાવેલ કરતા હોય તો જેની ડેથ થઈ ગઈ ને તો પાછળ ફેમિલી વાળાને ફાઇન ભરવું પડે, જેવી રીતના કે એ લોકોને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી શકે છે. બરોબર. તમને ધ્યાનમાં આવે તો કઈ એને રિલેટેડ હોય તો મને વચમાં બોલજો જરાક, કે ખબર પડે કે બરાબર છે કે કઈ ગડબડ છે. હવે સમજી લો કે આપણે ટ્રેનમાં જવાની ટિકિટ કઢાવી છે, તમે ટિકિટ કઢાવી લોકલ ટ્રેનની અને જઈએ છીએ આપણે વંદે ભારતમાં, તો એ ટીસી પકડે તો આપણને શું થાય? જેવી રીતના આપણે ફેમિલીમાં આપણે લક્ઝરિયસ સ્ટાઇલથી રહેવાનું શીખવાડતા હોય, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આપણી હાઈ હોય, અને આપણે ઇન્સ્યોરન્સ ઓછું કઢાવ્યું છે, બરોબર. તો ઇન કેસ અગર જો સમજી લો કે તમારું પ્રોપર ઇન્સ્યોરન્સ નથી તો એના કારણે જે તમને તમારા ફેમિલીમાં ઇન્સ્યોરન્સનું નુકસાન થાય, મતલબ તમને ફાઇનાન્શિયલી ક્રાઇસિસ આવે તો એ મોટું નુકસાન થઈ જાય. એટલે તમારું ઇન્સ્યોરન્સ છે ને તે તમારી ઇન્કમ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ વધતું જવું જોઈએ. જેમ આપણે ઇન્કમ વધે તો મેં પહેલા જ તમને કીધું કે 10%નું તમારું ભાગ વધવું જોઈએ, ઇન્સ્યોરન્સમાં જવું જોઈએ. મેં સમ અશ્યોર કે અમાઉન્ટ વાઇઝ નથી કીધું, તમારું ઇન્વેસ્ટમેન્ટ એવી રીતના થવું જોઈએ. હવે બીજી બાજુ આ થયું તમારું ડેથ કવરેજના માટે. ઘણીવાર એવું થાય છે કે આપણે એવી રીતના પણ જોઈએ છે કે માણસ છે ને તે ઘણું લાંબુ જીવી જાય અને પાછળની જિંદગીમાં એ લોકો પાસે હમણાં જીવતા હોય ત્યારે મતલબ વ્યવસ્થિત યંગ એજમાં હોય તો સારું કમાવી લે અને બચત કરવાનું રહી જાય, સાઈડ પર રહી જાય, તો ઓલ્ડ એજમાં એ લોકોને પેન્શનનો પ્રોબ્લેમ આવે, અને એ પેન્શનના માટે બાય ચાન્સ જ્યારે પેન્શન ના આવે તો એ લોકોને લાઈફ ટાઈમ સ્ટ્રગલ કરીને પોતાનું ગુજરાન કરવું પડતું હોય છે. તો હું એ સજેસ્ટ કરીશ કે તમારું ટર્મ પ્લાનની સાથે સાથે, મતલબ ટર્મ પ્લાન એટલે એવી રીતના છે કે જે પર્ટિક્યુલર અમાઉન્ટનું તમે ઇન્સ્યોરન્સમાં પૈસા રોકો એ તમને પૈસા પાછા ના આવે પણ મોટું કવરેજ થઈ જાય તમારી ફાઇનાન્શિયલ જ્યાં સુધી અર્નિંગ ચાલુ હોય ત્યાં સુધીનું કવરેજ માટે. પણ સાથે સાથે આપણે પેન્શન પ્લાનનું પણ પ્લાનિંગ કરીએ કે આપણને ઓલ્ડ એજમાં આપણા બેઝિક જરૂરિયાતો પૂરી થઈ જાય એ પ્રમાણે આપણને રેગ્યુલર ઇન્કમ આવતી રહે, તો એ પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે ધ્યાનમાં રાખવું જરૂરી છે. એટલે અહીંયા આપણે ડિફરન્શિએટ કેવી રીતે કરવાનું છે જરાક, એટલે આપણે બધાને કહીએ કે જે નોર્મલ આપણે જીવન વીમો કરાવીએ તો એમાં શું પદ્ધતિ હોય, અને આપણે ટર્મ પ્લાન કરાવીએ, ટર્મ પ્લાન એટલે કે એની જરા વિગત બતાવજો કે નોર્મલ ઇન્સ્યોરન્સ પ્લાન શું હોય છે અને ટર્મ પ્લાન શું હોય છે, એમાં બેવનો ફરક શું હોય? બરાબર. એટલે નોર્મલ ઇન્સ્યોરન્સ પ્લાન છે ને, ટર્મ પ્લાન એટલે એવી જ ના કે સમજી લો કે તમારે 1 કરોડનું ઇન્સ્યોરન્સ, એક્ઝામ્પલ આપું છું, 1 કરોડનું ઇન્સ્યોરન્સ કઢાવવું હોય તો અપ્રોક્સિમેટલી 15-20 હજારના પ્રીમિયમમાં વાર્ષિક પ્રીમિયમ 15-20 હજાર થતું હોય નોર્મલી. ઇન્વેસ્ટમેન્ટ પછી જો 1 કરોડ રૂપિયા હા, વાર્ષિક પ્રીમિયમ 15-20 હજાર રૂપિયાનું થતું હોય, જેમાં તમને 20 વર્ષ સુધીનું દર વર્ષે ભરવાનું આવે અને તમને 1 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ મળે, અને 20 વર્ષ સુધી જો તમે જીવી ગયા તો એ તમારું જે પૈસા ડિપોઝિટ કર્યા હતા 15-20 હજાર રૂપિયા, એ એક સમજી લેવાનું કે તમારો ખર્ચો થયો છે, એ તમને પાછા ન મળે. પણ 20 વર્ષની અંદર તમારી જે અર્નિંગ એજની અંદર તમને બાય ચાન્સ કોઈ નુકસાન થઈ ગયું, આપણી ડેથ થઈ જાય, તો આપણા ફેમિલી વાળાને એ 1 કરોડ રૂપિયાનું ફાઇનાન્શિયલ સપોર્ટ મળી જાય છે. એ ટર્મ પ્લાન છે. બરોબર. એટલે એ રકમ આપણા પરિવારને મળે, પરિવારને જે રકમ મળે, હા, પરિવારને એ આપણા ફેમિલી વાળાને એની રકમ મળે, જેના કારણે એ લોકોનું
બરાબર ટાઈમ ટુ ટાઈમ એ ખર્ચા પાણી માટે કામ આવી શકે તેવી રીતના હોય. એટલે તમે જે આગળ સમજાવ્યું કે માણસે જે પ્રમાણેની પોતાની જીવનશૈલી છે, લાઈફસ્ટાઈલ છે, એ હમ. પ્રમાણે પોતાના વીમાની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરી જરૂરી. કે પરિવારમાં જો બીજું પાછળ કોઈ સાચવવા વાળું ફાઇનાન્સીસ કમાવાનારું ન હોય તો હમ. એનું નોર્મલ જે જીવનશૈલી હતી એ જળવાઈ રહે. એટલે બરાબર. જે જીવનશૈલી જો ઊંચી રાખી હોય તો તમારે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ. અને જો તમે બરાબર. સામાન્ય જીવન જીવતા હો અને આપણને ખબર છે કે આટલામાં આપણા પરિવારનું ગુજરાન થઈ જશે, તો આપણે એ હા. પ્રમાણે વીમો કઢાવવો જોઈએ. બરાબર? બરાબર. પણ નોર્મલી શું છે કે બીજી વાત હું તમને એમાં કહી શકું કે આપણે છે ને તે સમજી લો કે તમારી ઇન્કમ રેગ્યુલર બેઝ પર જેમ જેમ વધે ને આપણો ઇન્કમ વધે તેમ તેમ આપણે છે ને આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરતા જઈએ, આપણને ખબર ન પડે. હાજી. પણ તમારી લાઈફસ્ટાઈલ ધીમે ધીમે ચેન્જ થતી જાય. આપણે સમજી લો કે ક્યારેક વન રૂમ કિચનમાં રહેતા હોય તો 1 બેડરૂમ થઈ જાય, 1 બેડરૂમમાંથી 2 બેડરૂમ થઈ ગયા હોય, અથવા તો આપણને સેપરેટ બધા એક મોબાઈલ વાપરતા હોય તો 2 મોબાઈલ થઈ ગયા હોય, સાદો મોબાઈલ વાપરતા હોય તો આઈફોન વાપરતા થઈ ગયા હોય. એ પ્રમાણેનું આપણે ક્યારે ચેન્જ આપણામાં કરી નાખ્યું છે ને તે આપણને ન ખબર પડતી હોય. હાજી, જેમ કે બરાબર. ઇન્કમ ચેન્જ થતી જતી હોય ને તે પ્રમાણે આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી નાખીએ. પણ જેમ ઇન્કમ ચેન્જ થાય ને તેમ તેમ તમારું ઇન્સ્યોરન્સની રકમમાં પણ વધારો થવો જોઈએ. એટલે ઇન્કમની સાથે ઇન્કમના 10% તમારે કમ્પલસરી સમજીને ચાલવાનું. 10 ના 9 થયા હોય કે 11 થયા હોય એમાં કઈ પ્રોબ્લેમ નથી, હાર્ડ એન્ડ ફાસ્ટ થંબ રૂલ નથી. પણ 10 ના 2% નાખો અથવા તો 10 ના 20% નાખો, એ બંને ચીજ ન ચાલે. બરાબર. 10 ના 20% મેં શું કામ નાખી દી એનું કારણ છે કે ઘણીવાર એવું થાય કે રિસેશનનો ટાઈમ હોય કે આ ઇન્સ્યોરન્સની પોલિસી બધી લોંગ ટર્મની હોય છે. એટલે 20 આપણે વર્ષ. હપ્તા પ્રીમિયમ એટલે દર વર્ષે જે આપણે ભરવું પડતું હોય એમાં હપ્તા એ. હા હા. પણ ઇન્સ્યોરન્સની પોલિસી છે ને બધી લોંગ ટર્મની હોય છે. 15 વર્ષ, 20 વર્ષ, ઓછામાં ઓછા 20-25 વર્ષની કઢાવીએ તો એમાં બેનિફિટ્સ વધારે હોય છે. તો હવે સમજી લો કે તમે 10 ની બદલે 10% ની બદલે 20%નું તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો ક્યારેક એવી રીતના થાય કે 2-3 વર્ષ રહીને તમને અચાનક કોઈ હાર્ડ પૈસાની જરૂર પડી, તો એ ટાઈમ પર તમને ઇન્સ્યોરન્સની પોલિસી બ્રેક પણ ન કરી શકો અને એને કન્ટિન્યુ રાખવું હોય તો એના માટે પ્રીમિયમ ભરવા માટે ક્યારેક પ્રોબ્લેમ આવી શકે. બરોબર. એટલે છે ને તે એટલી રકમ નાખવાની જે 10% છે ને કમ્ફર્ટેબલ થઈ જાય, અને એમાં 10 ના 11-12% થાય તો એમાં કઈ નુકસાન નથી. પણ 10 ના 20-25% કરી નાખીએ આપણે ઇન્કમના, મતલબ આપણી ટોટલ ઇન્કમ તમે ઇન્સ્યોરન્સમાં નાખી દીધી છે, તો ઘણીવાર એમાં ઇન્સ્યોરન્સની ઓલામાં આપણને રિટર્ન્સ જે આવતા હોય છે તે બહુ ઓછા આવે પર્સન્ટેજ વાઇઝ. કમ્પેરિઝન ટુ તમે મિનિમમ જે એફડીમાં આવે છે એના કરતા ઓછા પૈસા આવતા હોય. તો આપણને જ્યારે મેચ્યોરિટી આવે ને ત્યારે આપણને એમ થાય કે અરે મને આ બહુ ઓછા આવ્યા છે, કેમ કે આપણે પૂરા પૈસા એમાં નાખ્યા ને પછી હવે આપણને એમાં રિટર્ન ઓછું દેખાય છે. પણ બરોબર. તમે સાથે સાથે જીવી ગયા ને, જીવી ગયા આપણે એટલે આપણને પૈસા એટલા ઓછા લાગે. હા એ બરાબર, પણ એમાં શું થાય કે જ્યારે જીવી ગયા પછી આપણને જ્યારે પૈસા પાછા આવે ત્યારે આપણને ઓછા લાગે ને ત્યારે એમ થાય કે આના કરતા આપણે બીજી કોઈ ચીજમાં નાખ્યા હોત, જેવી રીતના કે ગોલ્ડમાં નાખ્યા હોય કે પ્રોપર્ટીમાં નાખ્યા હોત તો અત્યાર સુધી મારા 10 ગણા થઈ ગયા હોત કે 15 ગણા થઈ ગયા હોત. હા, બરોબર. એટલે આજના ટાઈમમાં એવું લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ને એમાં પૈસા લોંગ ટાઈમ માટે નાખીએ તો પૈસા વધે છે વધારે કમ્પેરેટિવ ટુ ઇન્સ્યોરન્સમાં નાખીએ તો, એટલે એના માટે હા હા, મારું કહેવાનું પણ ઈ જ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં નાખવા જોઈએ, પણ બધું તેને કે આપણા જે ઇન્વેસ્ટમેન્ટ છે તે ડાયવર્સિફાઈડ હોવું જોઈએ. ખાલી તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાખશો તો જ્યારે બાયચાન્સ આપણી જે આ જીવનની શૈલીમાં આપણો યમરાજ નામનો ટીસી જે અગર જો બાયચાન્સ વચમાં આપણને પકડી લે તો આપણા ફેમિલીમાં ખાલી મ્યુચ્યુઅલ ફંડ પૂરતા જ જેટલા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય તે જ રિટર્ન આવે, તમારું ઇન્સ્યોરન્સની રકમ કઈ પાછી ના આવે. બરાબર. અને બીજું એવું છે કે તમે જે ઇન્સ્યોરન્સની પૈસામાં તમે નાખ્યો છે તો મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતના હોય કે ક્યારેક મની પૈસા આપણે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યું તો તમે શું કરો, મ્યુચ્યુઅલ ફંડ એન્કેશ કરી લો તરત જ, અને એ આપણું જે ક્રાઇસિસ આવ્યું હોય એને સેટ ઓફ કરી નાખો કે ભાઈ આમાં હવે એડજસ્ટમેન્ટ થઈ ગયું. જ્યારે મ્યુચ્યુઅલ ઇન્સ્યોરન્સની પોલિસી શું છે કે તમને એટલી લોંગ ટર્મ ચાલવાની હોય ને કે જ્યારે તમે એની મેચ્યોરિટી આવે ને ત્યારે ઓલમોસ્ટ આપણને સમજી લો ને કે આપણા ફાઇનાન્શિયલ અર્નિંગના દિવસો પૂરા થઈ ગયા હોય, આપણની મેચ્યોરિટી લઈને એનો કે ને કે બેનિફિટ્સ લેવાના ચાલુ થઈ ગયા હોય, એટલે એ એઝ ગુડ એઝ તમને પેન્શન જેવું કામ કરી નાખે.
આવ્યું ધ્યાનમાં? હેલો, હા હા ખ્યાલ આવ્યો. હા એવી રીતના. એટલે મારું કહેવાનું ભાવાર્થ એ જ છે કે થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, અને મતલબ 20% મિનિમમ તમારા બીજા કોઈ ફંડમાં નાખવાના અધર ધેન ઇન્સ્યોરન્સ, અને 10% તમારા ઇન્સ્યોરન્સ ફંડમાં કમ્પલસરી નાખવાના. અને સાથે સાથે જે મેં કીધું કે લોંગ ટર્મની જ્યારે માણસ મોટી એજ પર પહોંચી જાય છે ને, ત્યારે ઘણીવાર એવું થાય કે આપણા હાથ પગ થાકી ગયા હોય, પૈસા કમાવાનું તે છતાં આપણને સ્ટ્રગલ કરવું પડે આપણી રોજિંદા જીવન ગુજરાન કરવા માટે. તો એ ચીજ છે ને તે એનું પણ સાથે સાથે ધ્યાનમાં રાખીને કરવાનું. હવે બેઝિક સમજી લો કે તમારો ₹1,00,000 ઇન્કમ હોય તો 10,000 રૂપિયા તમે મિનિમમ ઇન્સ્યોરન્સમાં નાખ્યા છે, તો વર્ષનું તમારું 1,20,000 સુધીનું પ્રીમિયમ થઈ જાય ગણતરી પ્રમાણે. તમને ધ્યાનમાં આવે છે હું આંકડા બોલું છું તે? હાજી હાજી. હા, 1,20,000 માંથી સમજી લો 20-25,000 રૂપિયાનું તમે ટર્મ પ્લાન લીધું છે, હાજી. અને બાકીના સમજી લો કે ₹1,00,000 કે 90,000 રૂપિયા તમે ઇન્સ્યોરન્સના એવા પ્લાનમાં નાખો જે તમને તમારા ઓલ્ડ એજ માટે રિટર્ન માટે કામ આવે. એ પૈસાનું તમને પેન્શન તરીકે તમને યુઝ થઈ જાય. અને તમને ઇન્વેસ્ટમેન્ટ માટે પણ છે ને તે વધારે તકલીફ ના આવે. મતલબ જ્યારે તમે તમારી મહિનાની જે ₹1,00,000 ઇન્કમ હોય ને, તો આ 1,20,000 રૂપિયા તમને તમારી મહિનાની 5 લાખની પણ ઇન્કમ ક્રાઇસિસના ટાઈમમાં કે રિસેશનના ટાઈમમાં આવે ને, તો તે ટાઈમ પર તમને આને એડજસ્ટ કરી શકો તેવી રીતના તમારું કામ થઈ જાય. એટલે પ્રીમિયમ ભરવાનું માટે તમને ક્યારે સ્ટ્રગલ ન થઈ શકે. બરોબર. અને આ ઇન્સ્યોરન્સની સાથે સાથે આ પેન્શનનું પણ મેં તમને સમજાવ્યું. હવે આને રિલેટેડ કોઈ નાના મોટા તમને સવાલ હોય તો તમે તે પ્રમાણે મને કહો, તો આગળ નહીં તો પછી હું મારા બીજા ટોપિક પર હું આગળ વધું. जय श्री कृष्ण भरत भाई हाँ ज्योति बोल रही थी सूरत थी एक्चुअली कई उम्र बेस्ट है अगर कई उम्र बेस्ट છે કે છોકરાઓ માટે આપણે થોડું પ્લાનિંગ કરી શકીએ ભણતર માટે કે એજ્યુકેશન માટે? પ્લાનિંગ એજ્યુકેશન માટે તો તમે અગર જો એજ્યુકેશન ને રિલેટેડ પ્લાનિંગ કરવું હોય તો છોકરો જન્મે અને સમજી લો 2-3 મહિનાનો થાય ત્યારથી ઇન્સ્યોરન્સ નીકળવાનું ચાલુ થઈ શકે છે, તેવી રીતના ઓપ્શન છે. એટલે પોતાનું ઇન્સ્યોરન્સ તો પોતે સૌથી પહેલા જ કરાવી લેવું જોઈએ. આપણે મેરેજ થઈ જાય કે મેરેજ ન થયા હોય ત્યારે પણ તમે તમારું જ્યારથી અર્નિંગ ચાલુ થઈ ગઈ છે તમે ઇન્સ્યોરન્સ કઢાવી લો, પોતાનું સેલ્ફ ઇન્સ્યોરન્સ. અને પછી તમે ઇન્વેસ્ટમેન્ટ માટે, છોકરાઓના ઇન્વેસ્ટમેન્ટ માટે તમે જ્યારથી જન્મે ત્યારથી જ આપણે એમ વિચાર કરીએ ને કે મારે 5 વર્ષે છોકરો હવે સ્કૂલમાં જવાનો જ છે, તો પછી આપણે એ ટાઈમ પર, અને તમને છોકરો જન્મ્યો છે અને 25 વર્ષે તમને એમ લાગે કે 24-25 વર્ષે મારે લગ્ન કરવાના જ છે ના, તો તમે એ પ્રમાણેની ગણતરી કરીને શરૂઆતથી જ ઇન્વેસ્ટમેન્ટમાં નાખી દો. પછી હવે આપણને કેટલું કેવી રીતના પિરિયોડિકલી વધારવાનું છે કે કેવી રીતના કરવાનું છે એ આપણી ઇન્કમ ઉપર ડિપેન્ડ કરે છે. આવ્યું ધ્યાનમાં તમને? હા હા. હવે બીજા કોઈ સવાલ હોય તો તે પ્રમાણે, નહીતર હું મારું બીજું ટોપિક ચાલુ કરું, સેકન્ડ ટોપિક પર. હાજી. હા, હવે આજે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ નું તો મેં તમને લોકોને. હેલો. હા હા બોલો. અત્યારે તમે કીધું કે એ 20-25 સાલ માટે આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ બાળક માટે. બરાબર. સંભળાય છે ને? હા હા હા, પણ એવું બને કે આપણે 15 અથવા 18 વર્ષે પણ આપણને પૈસાની એજ્યુકેશન માટે જરૂર પડે અને આપણને પૈસા વચ્ચેથી લેવા હોય તો એનો ઇન્ટરેસ્ટમાં શું થાય, કે આપણને કેટલું નુકસાની થાય, કે આપણે કેવી રીતે લઈ શકીએ આપણા ફાયદા માટે? નોર્મલી નુકસાની નથી થતી હોતી, ફાયદો જ થતો હોય છે, અને તમને મેચ્યોરિટી પણ મળી જાય છે, અને તમે એ પ્રમાણે પણ કરી શકાય. મતલબ એવું કઈ નથી કે હાર્ડ એન્ડ ફાસ્ટ થંબ રૂલ કે તમને 20-25 વર્ષ જ કરવાના છે. 10 વર્ષનું પણ ઓપ્શનમાં મળે, 20 વર્ષનું પણ મળે. છોકરો નોર્મલ છે ને તે છોકરાની એજ 18 વર્ષ થઈ જાય ને પછી ઇન્સ્યોરન્સ કંપની એને એના ખાતામાં પૈસા આપે, અગર જો તમે છોકરાની પોલિસી કરાવો તો, કેમ કે એ મેજર નથી હોતો એટલા માટે. એટલે આપણા નામની પોલિસી તમે શરૂઆતથી જ કઢાવી લીધી હોય તો એ પૈસા પર તમે છોકરાના માટે યુઝ કરી શકો છો. અને નહીતર પછી તમે 18 વર્ષની
એજમાં મળી તે પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરાવી શકાય. બરોબર છે. હજી બીજો એક સવાલ એ હતો કે અત્યારે દાખલા તરીકે આપણે 3 માસિક ભરતા હોઈએ છીએ પૈસા, 1000 રૂપિયા ભરીએ છીએ અને આપણે સંજોગ થાય ને આપણે વધારે કે ઓછા કરી શકીએ કે નહીં? એટલે પર્ટિક્યુલર જે પોલિસી તમે કઢાવી હોય ને એમાં તો ઈ ફિક્સ જ હોય છે અમાઉન્ટ. હા, ફિક્સ એટલે 20 વર્ષ સુધી ફિક્સ હોય છે. હા, અને ઈ બને premium એવું કે અત્યારે એવું હોય કે અત્યારે આપણે 1000 રૂપિયા ભરી શકીએ છીએ, સંજોગ એવા આવે કે આપણે 2000 પણ ભરી શકીએ, તો બીજી પોલિસી કઢાવવાની. હા, બીજી પોલિસી કરાવી લેવાની. મતલબ એ જ મારું કહેવાનું એ જ છે કે જેમ જેમ આપણી ઇન્કમ વધે અને સારું થતું જાય તેમ તેમ આપણે આપણી પ્રીમિયમ વધારી, મતલબ કે નવી પોલિસી કઢાવીને એનું પ્રીમિયમ વધારીને આપણે કરી શકીએ. એ ટાઈમ પર જે પ્રમાણે આપણને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા હોય તે પ્રમાણે આપણે કરાવી શકાય. તો આપણે ઈ પોલિસીમાં વધારે ઓછું ના કરી શકીએ એમ? એમ પોલિસીમાં કઈ નથી. એમ પોલિસી તો આપણે જેટલા વર્ષનું કોન્ટ્રાક્ટ તમે કર્યું હોય કંપની સાથે એટલા વર્ષના કોન્ટ્રાક્ટ સાથે તમારી પોલિસી કન્ટિન્યુ રહે. થેન્ક યુ. હેલો. હાજી. હા, હવે આપણે આ લાઈફ ઇન્સ્યોરન્સ ને રિલેટેડ મેં તમને સમજાવ્યું કે અચાનક અગર જો ડેથ થઈ જાય તો આ પ્રમાણેનું આપણા ફેમિલીમાં ભરપાઈ કરી શકાય. કોઈની લાગણી તો આપણે પૂરી ન કરી શકીએ, પણ લાગણીની બદલે અગર જો ફાઇનાન્શિયલી કંઈક સપોર્ટ મળી જાય તો આ ચીજમાં ઘણીવાર બહુ ઇફેક્ટિવ થાય છે. અને મેં ઘણીવાર જોયું છે આપણા નાની એજમાં છે ને તે એટેક આવ્યો હોય કે નાની એજમાં કેન્સર જેવું તકલીફ થઈ ગઈ હોય કે એવી ઘણી જીવલેણ બીમારી પણ આવી જાય છે, અથવા તો એક્સિડન્ટ થઈ જાય છે ને ડેથ થઈ જાય છે તો પણ બહુ મોટી તકલીફ થઈ જાય છે. એટલે અમુક જગ્યા પર એવી રીતના થઈ છે કે નાની એજમાં એક્સિડન્ટ થઈ ગયું હોય, મા બાપે ભણાવીને બહુ મતલબ વ્યવસ્થિત રીતે છોકરો મોટો પણ થઈ ગયો હોય, બધી રીતે બરાબર હોય, પણ અચાનક એનું એક્સિડન્ટ થઈ ગયું અને ડેથ થઈ ગઈ. તો એવા ટાઈમ પર એવું થઈ જાય કે ન મા બાપ પાસે કોઈ ફાઇનાન્શિયલ સપોર્ટ હોય અને ના છોકરાઓની અર્નિંગ ચાલુ થઈ જાય, એટલે બધી રીતે અટકી જાય. તો એવા ટાઈમ પર તમે જેટલી નાની એજમાં પ્રીમિયમ ભરવાનું ચાલુ કર્યું હોય તો ઓછી એજમાં નાનું પ્રીમિયમ આવે, જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પ્રીમિયમ વધતું જાય. એટલે મારો છોકરો છે જે 22 વર્ષનો છે અત્યારે, હવે મારી પોલિસી હું કઢાવવા જાઉં તો જેટલું પ્રીમિયમ આવે લગભગ સેમ પોલિસી મારા છોકરાને એના કરતા અડધા ભાવની આસપાસના પ્રીમિયમમાં મળી જાય. અને બીજું છે કે એની ગ્રોઈંગ એજ હોય એટલે એના માટે એને પ્રીમિયમ ભરવા માટે પણ થોડુંક ઓછું તકલીફ થાય, જે મને વધારે તકલીફ થઈ શકે. એટલે બંને રીતે બંને બાજુથી માર પડે. એટલે બને ત્યાં સુધી જેટલી નાની એજમાં પ્રીમિયમ ભરાઈ શકાય. અને સેકન્ડ થિંગ એવી રીતના હોય કે જેમ જેમ એજ વધતી જાય તેમ તેમ માણસને નાની નાની બીમારીઓ આવવાનું ચાલુ થઈ જાય, જેવી રીતના કે બ્લડ પ્રેશર આવે, ડાયાબિટીસ આવે, બીજું કોઈ બીમારી આવે. આ કોઈ બીમારી આવ્યા પછી અગર જો કંપની વાળા પાસે આપણે પોલિસી કઢાવવા જઈએ તો આપણને કંપની પ્રીમિયમ હાઈ ચાર્જ કરે રેગ્યુલર પ્રીમિયમ કરતા, અને ઘણીવાર કન્ડિશન પણ નાખી દે કે આ પર્ટિક્યુલર ડિઝીઝ માટે અમે લોકો કવર નહીં કરીએ. જો એવી કોઈ કન્ડિશન નાખે તે પહેલા આપણે આપણી પોલિસી કરાવી લેવી તો એ તમને વધારે ફાયદાકારક થઈ જાય કે તમને પ્રીમિયમ પણ આપણને ઓછું ભરવું પડે અને મેચ્યોરિટી પણ ટાઈમ પર તમને મળી જાય એવી રીતના, અને એ મેચ્યોરિટીનો તમને સારો લાભ મળી શકે એવી રીતના થઈ જાય. બરોબર. એટલે આપણે આ જ્યારે પોલિસી કઢાવવા જઈએ તો આપણા એટલે સરળતાથી મળી જાય એજન્ટ પાસેથી, કે એના માટેનું કોઈ પ્રોસિજર હોય કે આપણે ચેકઅપ કરાવવા પડે, સમજો કઈ તકલીફો હોય શરીરમાં? એટલે તમે કેટલા રૂપિયાની પોલિસી કરાવવાની છે ને સમ અસ્યોર્ડ વાઇઝ, મતલબ કે 1 કરોડની, 5 કરોડની કે 5 લાખની કેટલાની કરાવવાની છે અને કઈ ઉંમરમાં કરાવવાની છે એના ઉપર ડિપેન્ડ છે. નાની ઉંમરમાં કરાવવાની હોય તો તમને નોર્મલી સરળતાથી મળી જાય, કાંઈ પ્રોબ્લેમ ના આવે. જો અગર જો સર્ટન એજ ઉપર જાય, સમજી લો 45 વર્ષની ઉપર જાય તો તમને અમુક મેડિકલ ચેકઅપ પણ કરાવવા પડતા હોય છે. અને વધારે સમ અસ્યોર્ડ લીધું હોય, સમજી લો 50 લાખ કરોડ રૂપિયાનું સમ અસ્યોર્ડ લીધું હોય તો એમાં કમ્પલસરી મેડિકલ ચેકઅપ હોય છે. અને મેડિકલ ચેકઅપ કરાવ્યા પછી જ તમને અગર જો એ ગ્રાઉન્ડમાં તમને ક્લિયર હોય તો જ તમને આગળ ઇન્સ્યોરન્સ પોલિસી મળે. હાજી, બરાબર. ભરતભાઈ,
આટલું ટોપિક થયું મારું લાઈફ ઇન્સ્યોરન્સ ને રિલેટેડ. ભરતભાઈ એક મિનિટ, જેમ મોટી ઉંમર થાય એવી રીતે પ્રીમિયમ નો અમાઉન્ટ પણ વધશે ને, એટલે નવું આપણે કઢાવવા જઈએ આજે 40 વર્ષની ઉંમરે તો પ્રીમિયમ નું હા. અમાઉન્ટ બી કમ્પેરેટિવલી જે પહેલા નાની ઉંમરે કઢાવ્યું હશે એના કરતા વધી જશે ને અત્યારે? 100% વધી જશે. એટલે મારું કહેવાનું ઈ જ છે કે 20 વર્ષે છોકરો અગર જો તમને નાનું નોર્મલી 20 વર્ષે ગ્રેજ્યુએશન થઈ જાય, 21મા વર્ષે તમે એની પોલિસી કરાવી લીધી હોય, સમજી લો એનું થોડું ઘણું અર્નિંગ ચાલુ થઈ જાય ત્યારે જ તમે પોલિસી કરાવી લો, તો એને લગભગ 44-45 વર્ષે તો મેચ્યોરિટી આવી જાય. અને ઓછી બરાબર. એજ પોલિસી કરાવી હોય તો પ્રીમિયમ પણ ઓછું આવે, મેડિકલ ચેકઅપ પણ ઓછું લાગે અને તમને રિટર્ન્સ પણ જલ્દી એને મળી જાય, મતલબ એનો લાભ પણ એને જલ્દી મળી જાય. અને તમે 40 વર્ષે કે 42 વર્ષે કરાવી ને પછી 20 વર્ષ તમે કાઢવાના છે તો 60-65 વર્ષ સુધી તમને મેચ્યોરિટી ના આવે. એટલે 65 વર્ષ સુધી તમને પછી વેઇટ કરવું પડે કે 60 વર્ષ સુધી વેઇટ કરવું પડે અગર જો 20 વર્ષની પોલિસી કરાવી હોય તો. બરાબર છે. એટલે જલ્દી ઉંમરમાં કઢાવવાનું ફાયદાકારક છે. હમ. હવે બીજું એક ટોપિક હતું મારું, આ થયું આપણું લાઈફ ઇન્સ્યોરન્સ ને રિલેટેડ, કે જેમાં આપણને જ્યારે પણ આપણને લાઈફ ને રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યું હોય, અચાનક ડેથ થઈ જાય તો એનું પણ કવરેજ થઈ જાય. અને લાંબી ઉંમર જીવવી પડે તો એ લાંબી ઉંમર આપણને શ્રાપ ન બને. ઘણીવાર આપણે સાંભળ્યું છે કે ગવર્મેન્ટ ઓફિસર જે ઘણા જણા હોય છે જે લોકોને 60 વર્ષે રિટાયર થઈ જાય પણ 80 વર્ષ સુધી એ લોકો એકદમ તબિયતથી બરાબર હોય છે અને કાંઈ પ્રોબ્લેમ નથી હોતું અને સારી રીતે પેન્શન આવતું હોય છે અને એ પેન્શન થી એ લોકોનું ઘર ગુજરાન ચાલતું હોય છે, મતલબ છોકરાઓ પર ડિપેન્ડન્ટ નથી હોતા એ લોકો. તો આપણને એમ થાય કે આ ટાઈપની લાઈફ તો એ લોકોનું પ્લાનિંગ એ પ્રમાણેનું પહેલેથી જ થઈ ગયું હોય છે. જ્યારે નાની ઉંમરમાં એક તો સાથે ઇન્વેસ્ટમેન્ટ કર્યું જ હોય ને બીજું ગવર્મેન્ટનું પેન્શન આવતું હોય, તો એ બંને રીતે એ લોકોને હેલ્થ વાઇઝ પણ સારું પડતું હોય. મતલબ જેટલું આપણને માનસિક ટેન્શન વધારે એટલું આપણે આપણા શરીરમાં બીમારીને આમંત્રણ આપતા હોઈએ. તો એ ચીજ તમે જેમ ટેન્શન ઓછું થઈ જાય ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને તો એ લોકોને પેન્શન જે મળતું હોય સેમ એ ચીજ અગર જો આપણે આપણા માટે પણ અનુકરણ કરીએ, ગવર્મેન્ટમાં જોબ ન કરીએ તો કાંઈ નહીં પણ આપણો ઇન્વેસ્ટમેન્ટના હિસાબે, તો એ તમને કામ આવી શકે. હાજી. હવે આ થયું મારું લાઈફ ઇન્સ્યોરન્સ ને રિલેટેડ મારું જે કહેવાનું હતું તે. હવે હું છે ને તે તમને જનરલ ઇન્સ્યોરન્સ કરીને બીજું એક સબ્જેક્ટ છે કે જેમાં આપણે મેડિક્લેમ કવર થાય છે ખાસ કરીને. બાકી તો જનરલ ઇન્સ્યોરન્સમાં ગાડીના ઇન્સ્યોરન્સ, આપણી દુકાનના ઇન્સ્યોરન્સ બધું બહુ મોટી લાઈન છે, પણ તમને આપણે આપણા વિષય માટે જે કામ આવતા હોય એમાં એક ખાસ કરીને મેડિક્લેમ છે. નોર્મલી આપણે જોતા હોય કે આપણી ઘણા વર્ષોથી જે મેડિક્લેમની પોલિસી ચાલતી હોય 2 લાખ 3 લાખ રૂપિયાની પોલિસી, તો આપણે એને રિવીઝ ન કરતા હોય, મતલબ રિવ્યુ કરતા ન હોઈએ કે આપણે જેમ પોલિસી ચાલુ છે દર વર્ષે હવે આપણો એજન્ટ ચેક લઈ જાય, ડિપોઝિટ કરાવી નાખીએ. એના કારણે એ તકલીફ થઈ જાય કે આપણું જેટલું પ્રીમિયમ પોલિસીનું સમજણ હોય એ અને એનું બોનસ જેટલું ભેગું થયું હોય એટલું જ રહે. હવે દિવસે દિવસે મેડિકલ કોસ્ટ એટલી વધી ગઈ છે ને કે તમને ઈ સમસ્યા છે ને જ્યારે તમે એનું બાયચાન્સ ક્યારેક ભગવાન ન કરે એવો વારો આવે કે તમને હવે ઈ સમસ્યાનો ઉપયોગ કરવાનો છે, મતલબ કે અચાનક તમને કોઈ એવી જીવલેણ બીમારી આવી ગઈ, કેન્સર જેવી રોગ થઈ જાય કે એવું કોઈ પણ તકલીફ આવે જેમાં આપણને ઈ ખર્ચ ઈ મેડિક્લેમની પોલિસી બહુ નાની લાગે. એમ લાગે કે અરે મેં ટાઈમ પર મોટી કરાવી લીધી હોત તો મને ત્યારે તો મળતી હતી, અત્યારે હવે મને તકલીફ થઈ ગઈ છે. તો મારું સજેશન એ છે કે પહેલા તો બેઝિક પોલિસી જે કહેવાય ઈ પોલિસીનું સમજણ મોટું કરાવી લેવાનું અને એની સાથે સાથે બને તો ટોપઅપ કરાવી લેવાનું અથવા તો આપણું સમજણ બહુ વધારે મોટું કરાવી લેવાનું. કેમ કે અત્યારે કોઈ પણ તમે બીમારી જોશો ને તો 10 લાખ 12 લાખ રૂપિયાનો સાદો ખર્ચો થઈ જાય છે મુંબઈમાં. જે મેં જોયું છે કે સાધારણ રીતે અગર જો સમજી લો કેન્સર કે કિડનીની તકલીફ આવે છે તો 10-12 લાખ રૂપિયા થઈ જાય નોર્મલી ખર્ચો. હવે 3-4 લાખ રૂપિયાની આપણી પોલિસી હોય ને 10-12 લાખ રૂપિયા એક જ વ્યક્તિ પાછળ થઈ ગયા હોય તો બાકીના વ્યક્તિ તો વિધાઉટ ઇન્શ્યોર થઈ ગયા જો તમે ફેમિલી ફ્લોટર પોલિસી લીધી છે તો. હા, એટલે આમાં તમે જરા સમજાવજો કે આ મેડિક્લેમ એટલે આપણે જ્યારે કોઈને પણ જે વ્યક્તિ અથવા કુટુંબ બેવની રીતે નીકળી શકે મેડિક્લેમ પોલિસી. બરાબર, આખા ફેમિલીનું આખા પરિવારનું નીકળે. હા, તો આખા પરિવારનું નીકળે અને એમાં જે તમે એનો જે હફતો ભર્યો હોય દર વર્ષે
તો એમાંથી તમે એને કે ઈ પોલિસીના જે અમાઉન્ટ હોય એ પ્રમાણે તમે એને વટાવી શકો. એટલે હોસ્પિટલાઇઝેશન થાય તો તમને એમાં પૈસા એ ભરી નાખે, બરાબર. કંપની ભરે, બરાબર ને? જે અમાઉન્ટ તમે નક્કી કર્યું છે કંપની સાથે કે અમે આટલાની પોલિસી કઢાવી તો એટલો અમાઉન્ટ ઈ કંપની ભરી નાખે. હા હા, એટલે નોર્મલી એવું રીતના હોય છે કે ઘણી વધારે પડતી હોસ્પિટલો નેટવર્કમાં હોય છે, પણ કોક હોસ્પિટલ નેટવર્કમાં નથી હોતી, તો ત્યારે આપણને સમજાવજો તમે જરા. નેટવર્કમાં હોવું એટલે શું? આપણે કહીએ મારું તો મેડિક્લેમ છે એટલે મને વાંધો નથી, પણ મેડિક્લેમ એટલે એક્ઝેક્ટલી ક્યાં ક્યાં કામ આવે, એટલે કઈ રીતે કામ આવે એ બતાવજો જરા. કે એ ચીજમાં તમને કહું, નેટવર્કમાં હોવું એટલે કે ઘણીવાર એવી રીતના થાય કે આપણને અચાનક રાતના બહુ મોટી તબિયત ખરાબ થઈ, કોઈ પણ તકલીફ આવી, પેટમાં દુખ્યું કે માથામાં દુખ્યું કે ગમે તે, અને આપણે આજુબાજુમાં નર્સિંગ હોમ કે હોસ્પિટલમાં જઈએ ઇમરજન્સી સારવાર માટે, તો બરોબર. એ હોસ્પિટલ મે બી આપણા કંપનીના નેટવર્કમાં ન હોય. મતલબ કે તમને કંપની વાળા એના પૈસા તો આપે, પણ તાત્કાલિક તમને તમારા ઘરમાંથી પૈસા ખર્ચો કરીને ત્યાં જ બિલ ભરવું પડે, પછી એમાંથી તમને પૈસા પાછા મળે. અચ્છા. કંપનીમાંથી, મતલબ પછી તમને ઈ રિમ્બર્સમેન્ટ કરાવવું પડે. ઈ એક પ્રોસિજર હોય છે. ઈ નોર્મલી એજન્ટ લોકો પોતાની રીતે કરી આપે તમને લોકોને. એજન્ટ બધી એની સર્વિસમાં આવી જાય, એજન્ટની સર્વિસમાં આ બધી પ્રોસિજર ઈ કરી નાખે. પણ કહેવાનું ભાવાર્થ ઈ છે કે તમને અચાનક સમજી લો કે લાખ રૂપિયાની પોલિસી છે, અમુક આઈટમો એવી રીતના ઘણી વાર એવું હોય કે ડિસ્પોઝેબલ આઈટમ હોય તો નોન પેએબલ હોય, તો 5-7 હજાર રૂપિયાનું તમને નુકસાન થાય. પણ લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો હોય તો એ લાખ રૂપિયામાંથી તમને 90-95 હજાર રૂપિયા તમને પાછા આવી જાય. એટલે તમને ફાઇનાન્શિયલ લોસ 5-7 હજાર રૂપિયા જે થાય એ તમને બેરેબલ થઈ જાય. પૂરા લાખ રૂપિયા કરતા એ 5-7 હજાર રૂપિયાના ખર્ચામાં તમારું જે ટ્રીટમેન્ટ થવાની હોય તે પૂરેપૂરી થઈ જાય. હવે આ જે ટ્રીટમેન્ટ છે, ઘણીવાર મોટી બીમારી હોય ને ત્યારે 5 લાખ 10 લાખ, કેન્સર જેવી ચીજમાં છે ને તે લગભગ 8-10 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય છે બોમ્બેમાં. એમાં કીમો કરાવવાનું અને અલગ અલગ એ બધા ચીજ એમાં કવર થઈ જાય. ક્યારેક અમુક ચીજ નોન પેએબલ આઈટમ હોય છે કંપનીમાં, તો એ ચીજ તમને આપણને બેર કરવી પડે, બાકીના પૈસા કંપની વાળા તમને રિમ્બર્સમેન્ટ કરી આપે. અચ્છા, એટલે નેટવર્કમાં એટલે સમજો આમાં બે કિસ્સા છે કે એક તો તમારે તમને જાણ હોય કે તમારે આ ઓપરેશન કરાવવાનું છે, એટલે તમે પહેલેથી મેડિક્લેમમાં ના નેટવર્કમાં જે હોસ્પિટલો ત્યાં કરાવી શકો. અને જો હા, તમને એટલે ઇમરજન્સી આવી અને તમારે ક્યાંક ભરતી થવું પડ્યું અને હોસ્પિટલ જઈને તમે કાઉન્ટર પર કહો કે અમારે આ બીમારીની સારવાર લેવાની છે અથવા અમારા પેશન્ટને તમે ભરતી કરો, તો હોસ્પિટલ વાળો આપણને પૂછે કે તમારી પાસે મેડિક્લેમ છે કે નહીં. આપણે કહીએ મેડિક્લેમ છે તો એ ચેક કરે કે આપણે જે સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કઢાવ્યું છે એ મેડિક્લેમ એ સંસ્થા એના નેટવર્કમાં છે કે નહીં. જો ન હોય બરાબર ત્યારે પૈસા ભરવા પડે અને પછી આપણે કંપની પાસેથી પૈસા માંગી શકીએ. અને બરાબર. જો એ નેટવર્કમાં હોય તો ત્યારે આપણે કહીએ કે ઝીરો મની નાખવા પડે. અત્યારે આપણે કેશલેસ તમારું એડમિશન થઈ જાય પેશન્ટનું. કેશલેસમાં સારવાર થઈ જાય. કરેક્ટ. એટલે આ બે સગવડો, એટલે આપણે જ્યારે મેડિક્લેમ માટેની કોઈ નક્કી કરતા હોઈએ ઇન્સ્ટિટ્યૂટ, તો પહેલા આપણે એ જાણ કરી લેવી આપણી જાત સાથે સારી કે જેનું નેટવર્ક વધારે હોય, અથવા આપણા એજન્ટ સાથે એ સમજી લેવું વધારે જરૂરી કે આપણે આવી કોઈ ઇમરજન્સીમાં આપણે કેવી રીતે પહોંચી વળાશે. બરાબર ને? હા, કરી શકાય, પણ એમાં તો એ એકચ્યુઅલીમાં છે ને તે તમે ન પણ જાણ કરી હોય ને તો લગભગ છે ને તે કંપનીમાંથી પૈસા આપણને 15-20 દિવસે કે મહિના દિવસની અંદર આવી જાય છે, રિમ્બર્સમેન્ટ થઈ જાય છે. ઓકે. એટલે આપણને 20-25 દિવસ સુધીનું આપણે કે આપણે ફાઇનાન્શિયલ એડજસ્ટમેન્ટ કરવું પડે કે આપણને પૈસા ઇમરજન્સીમાં જોઈતા હોય તો કેવી રીતના મળવાના. તો ઘણીવાર એવું હોય કે જે કંપની નેટવર્ક જેનું ઓછું હોય તો મે બી એ લોકોનું પ્રીમિયમ ઓછું હોય કમ્પેરેટિવલી બીજી કંપની કરતા. બરોબર. તો ઓછા પ્રીમિયમમાં આવે. ઘણીવાર પ્રીમિયમ આપણને અફોર્ડેબલ ન થતા હોય. અમુક પરિવાર એવા હોય જે એકદમ કે બેઝિક રીતે આપણને ટ્રીટમેન્ટ કરાવવાની સગવડતામાં હોય, તો પછી આપણે એમ કહીએ કે તમે હાઈફાઈ ટ્રીટમેન્ટ. હવે જે ખબર છે કે એ લોકોને પ્રીમિયમ અફોર્ડેબલ ન હોય તો કારણ વગરનું મોટું પ્રીમિયમ ભરાવીને એ લોકો પાસેથી આપણે કે ખોટું નુકસાન વધારી નાખીએ એવું રીતના થઈ જાય. કે અથવા તો તમે એ પ્રમાણેનું કરાવી શકો કે તમે ઓછા પ્રીમિયમ વાળી નાની પોલિસી કરાવી અને એમાં પણ તમે ટ્રીટમેન્ટ કરાવી શકાય, મતલબ પોલિસી કન્ટિન્યુ રાખીને
તમારે કરાવી શકાય. અને સારી પ્રીમિયમ વાળી ને મોટી મતલબ સારું નેટવર્ક વાળી જોઈતી હોય, આપણી ફાઇનાન્શિયલ પોઝિશન કેવી રીતના છે તેના પ્રમાણે તમને એને રિલેટેડ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બરોબર બરોબર. હા ભરતભાઈ, હા અ, કેટલું ઇન્સ્યોરન્સ બેસ્ટ થાય? કોઈ કમાનાર વ્યક્તિ હોય એટલે કરી કેટલું ઇન્સ્યોરન્સ કઢાણું બેસ્ટ થાય? અહીં તો વધુ હોય તો એકડો સિમ્પલ જવાબ હોય, પણ છતાં બી બેસ્ટ માં કરી શકતા હું ટર્મ પ્લાન હોય તો એ કેટલું ઇન્સ્યોરન્સ કઢાણું બેસ્ટ થાય? એટલે આપણે જેટલું તમારું મંથલી ખર્ચો છે ને, હવે સમજી લો મહિનાનો તમારો 50,000 રૂપિયાનો ખર્ચો છે, તો એ 50,000 નો ખર્ચો બેર કરવા માટે 1 કરોડ રૂપિયાની પોલિસી હોવી જોઈએ. કેમ કે 1 કરોડનું તમે 6% આજના બેંકનો દરનો વ્યાજ પકડીએ તો 6% વ્યાજના દરના હિસાબે તમને 50,000 રૂપિયા હર મહિને ઘરમાં આવી જાય. ઓકે, બરાબર? તો એ 50,000 જેનો મંથલી ખર્ચો હોય ઘરમાં, તો એને 1 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. જો તમારું ઘરનો ખર્ચો લાખ રૂપિયા હોય તો 2 કરોડનું, અને 25,000 હોય તો 50 લાખનું. ઓકે. પછી 5-10,000 રૂપિયા વધઘટ પ્રીમિયમમાં થાય કે 5-10 લાખ રૂપિયા 5-10 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સમાં વધઘટ થાય, એમાં કઈ પ્રોબ્લેમ નથી. ઓકે. એટલું કંટ્રોલ નથી, મતલબ એટલું આપણે ફાઇનાન્શિયલ એડજસ્ટમેન્ટ થઈ જાય. પણ એકદમ કે તમારું પ્રીમિયમ ઓછું અથવા તો એકદમ પ્રીમિયમ વધારે, તો તમને બંને જગ્યા પર નુકસાન થાય. ઓકે. એવી રીતના. એટલે જે આપણે મેડિક્લેમની હમણાં વાત કરતા હતા ને, તો હવે મેડિક્લેમની પોલિસીમાં છે ને ઘણીવાર હવે ટોપઅપ કરીને બીજી એક પોલિસી આવે છે, જેમાં આપણે જે રેગ્યુલર પોલિસી છે ને એને કન્ટિન્યુ રાખવાની હોય. તમને લોકોને અવાજ આવે છે બરાબર? હાજી હાજી. હા, તો તમને રેગ્યુલર પોલિસી જોઈએ એને કન્ટિન્યુ રાખવાની હોય, અને ટોપઅપ પોલિસીમાં આપણે બીજું પોલિસી કઢાવી શકાય, જેમાં બહુ ઓછા પ્રીમિયમમાં આખું ફેમિલી કવર થઈ જાય. આખું પરિવારને આપણે એ પ્રમાણે કવર કરીને પછી એમાં પ્રીમિયમ પણ ઓછું આવે અને તમને ટાઈમ ટુ ટાઈમ બી વધે પણ નહીં. નોર્મલી છે ને તે બીજી બધી કંપનીમાં શું હોય કે જેમ જેમ ક્લેમનો રેશિયો વધતો જાય ને, તેમ તેમ કંપની વાળા પોતાનું પ્રીમિયમ રિવાઇઝ કરતા જાય, વધારતા જાય. તો આપણને દર વખતે વર્ષ 2 વર્ષમાં જ્યારે એજન્ટ પ્રીમિયમનો ચેક લેવા આવે ત્યારે આપણને દુઃખ થાય કે અરે તું ગયા વર્ષે આટલા રૂપિયાનો લઈ ગયો તો હવે પાછો તો ખર્ચો પરવડતો નથી, બહુ મોંઘવારી વધી ગઈ છે એમ કરીને. પણ આમાં મેડિકલ કોસ્ટ જ એટલી વધી ગઈ છે કે કંપની ટાઈમ ટુ ટાઈમ પ્રીમિયમ છે ને તે રિવાઇઝ કરી નાખે છે ને વધારે છે. પણ ટોપઅપ પ્લાનમાં છે ને તે પ્રીમિયમ વધતું નથી, કેમ કે એમાં ક્લેમનો રેશિયો બહુ ઓછો હોય છે એ પર્ટિક્યુલર પ્રોડક્ટમાં. અને ઘણા જણા હવે પોતાની પોલિસી જે બેઝિક પોલિસી હોય, સમજી લો કે 2 લાખ 3 લાખની હોય, એને 5 લાખ સુધી પહોંચાડી નાખે, અને બાકીની પોલિસી એ લોકો ટોપઅપ કરાવી નાખે. સમજી લો 15 લાખ 20 લાખ 25 લાખ રૂપિયાનું ટોપઅપ પોલિસી લઈ લે, જેના કારણે એ લોકોનું ઇન્સ્યોરન્સની રકમ સમજી લો 25 લાખ 30 લાખ સુધીની થઈ જાય. તો એ 25-30 લાખ રૂપિયામાં હું સમજુ છું તેમ પ્રમાણે લગભગ બધી બીમારી કવર થઈ જતી હોય છે. એટલે ટોપઅપ એટલે એનું પ્રીમિયમ અલગથી ભરવાનું હોય, ક્યારેક ભરવા, એટલે શા માટે ટોપઅપ કે? પોલિસી જ અલગ હોય, તમે અલગ કંપનીમાં પણ કરાવી શકો. બીજી કંપની હોય જે તમારી બેઝિક પોલિસી હોય એ કન્ટિન્યુ રાખવાની, અને ટોપઅપની પોલિસી અલગ હોય જે અલગ કંપનીમાં પણ કરાવી શકો, અને સેમ કંપનીમાં પણ મળી શકે. અને એને કરાવીને તમે કરાવો તો તમારું ઇન્સ્યોરન્સની રકમ વધી જાય. અને ટોપઅપમાં પ્રીમિયમ ભરવા આપણે ક્લેમ સબમિટ કરવા માટે છે ને તે જે આપણા રિપોર્ટ્સ હોય એની ઝેરોક્સ પણ ચાલતી હોય છે. એટલે નોર્મલી આપણે ક્લેમ સબમિટ કરીએ ત્યારે ઓરિજિનલ પેપર્સ આપવા પડતા હોય છે, અચ્છા, પણ ટોપઅપમાં આપણે ઝેરોક્સ આપીએ તો પણ ચાલતા હોય છે. તો ઈ પછી એક વખત તમે કરાવી લો ટોપઅપ પોલિસી, તમારે પાછા કન્ટિન્યુ જ કરવાની હોય ને દર વર્ષે? ભરવાનું, હા હા, પ્રીમિયમ તો દર વર્ષે ભરવાનું જ છે, એ તમારી અલગ વાત છે. જેમ આપણે નોર્મલ પહેલી બેઝિક પોલિસી કરાવી એને પછી આપણે વધારી તો એનું પ્રીમિયમ અને ઓલું પ્રીમિયમ બેવ ભરવાનું હોય કાયમ? બેવ ભરવાનું છે. ઓકે. હવે તમે જે થોડુંક વિસ્તૃત ફેમિલી ઇન્સ્યોરન્સ, ફેમિલી મેડિક્લેમ એટલે શું એ જરાક સમજાવજો અમને. કે ફેમિલી મેડિક્લેમ એટલે એવી રીતના છે કે હું, મારી વાઈફ અને મારો છોકરો એ એક પરિવારમાં આવી જાય, અને છોકરાની ઉંમર જ્યારે 26 વર્ષ ક્રોસ થઈ જાય, 25 વર્ષ ક્રોસ થઈને 26 વર્ષ પણ ક્રોસ થઈ જાય, તો છોકરોની ફેમિલી અલગ થઈ જાય. તો ફેમિલી ઇન્સ્યોરન્સમાં એવી રીતના હોય કે તમે અગર જો ફેમિલી ફ્લોટર પોલિસી કરાવેલી હોય આપણી,
તો એમાં તમને એક જ પોલિસીમાં ત્રણેયનું આવે એટલે સસ્તું પડે થોડું પ્રીમિયમ વાઇઝ. અને દરેક આખા ઘણીવાર આપણે એમ થાય ને કે આખા વર્ષ દરમિયાન આખા પરિવારનું ક્લેમ નથી આવતું હોતું. ક્યારેક એક જણાનું ક્લેમ આવે, ક્યારેક 2 જણાનું આવે, ક્યારેક ઘરમાં 4 જણા હોય કે 5 જણા હોય તો પણ એક જ જણાનું ક્લેમ હાર્ડલી આવતું હોય અને આપણે બધાનું પ્રીમિયમ ભરીએ. અગર જો બધાનું છૂટું છૂટું પ્રીમિયમ ભરે તો છૂટું છૂટું ભરવું પડે તો મોંઘું પડી જાય પ્રીમિયમ વાઇઝ. અગર જો તમે એક સાથે પ્રીમિયમ ભરી નાખો ફેમિલી ફ્લોટર પોલિસીમાં અને એક ક્લેમ આવ્યો તો તમને એ એક જ પોલિસી એક જ વ્યક્તિ પૂરતું તમને ક્લેમનો પૈસા પણ તમને પ્રીમિયમ પણ તમે એક જ પોલિસીનું ભર્યું છે એમ. બરોબર. એટલે ફેમિલી ફ્લોટર પોલિસી કરાવવી એટલા માટે ફાયદાકારક છે કે આખા બધા તો બીમાર ન પડતા હોય, પછી એક જે બીમાર પડતું હોય એના કારણે તમે બધાના પ્રીમિયમ ભર્યા છે. બરાબર. એવી રીતના છે. હાજી. એટલે આપણે આજે જીવન વીમો અને મેડિક્લેમ પોલિસી અત્યારે કવર કરી અને જનરલ ઇન્સ્યોરન્સમાં બીજી બધી જે પણ આપણી કિંમતી વસ્તુઓ હોય તો એનો પણ આપણે વીમો કરાવી શકીએ. એ હા. જનરલ ઇન્સ્યોરન્સમાં આવી જાય બધું. ઇન્સ્યોરન્સ તો જનરલ ઇન્સ્યોરન્સમાં તો બધું જ આપણે તમારા ઘરનું પણ ઇન્સ્યોરન્સ કરાવી શકો. જેવી રીતના કે આપણે ભૂકંપ આવ્યું હતું અને જો કોઈનું ઘરનું હોય ઇન્સ્યોરન્સ તો એને ઘરના ઇન્સ્યોરન્સના પણ પૈસા મળે. અગર ઘણીવાર બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હોય, તમે સાંભળ્યું હોય છે, તો એ ફાયર અર્થક્વેકના પણ પૈસા કવર થતા હોય છે. ઘરમાં ચોરી થઈ જતી હોય તો એ પણ અગર જો તમે કેટલું ઇન્સ્યોરન્સ ભરીએ છીએ જેટલું આપણે સાકર નાખીએ ને મીઠાશ વધે તેમ તેમ તમે ઇન્સ્યોરન્સના પૈસા ભરો તેમ તેમ તમારું મીઠાશ વધતી જાય. અચ્છા. તો જનરલ ઇન્સ્યોરન્સમાં જે આપણે પોલિસી કઢાવી એ રોકાણ હોય કે પછી એ બી બધું જે જનરલ ઇન્સ્યોરન્સની પોલિસી એઝ ગુડ એઝ તમારે ખર્ચો. તમે પિક્ચર જોવા જાઓ કે હોટલમાં જાઓ તો ખર્ચો કરી આવો એ સમજી લેવાનું કે આ તમે પિક્ચર જોવાના ખર્ચો નાખી દીધો છે. બરોબર. અને ભગવાન ના કરે ક્લેમ કરવાનો વારો આવે, પણ જો ક્લેમ કરવાનો વારો આવે તો એ ત્યારે પોલિસી એન્કેસ કરીએ ત્યારે ખબર પડે કે આપણને એ કરાવેલું હતું એટલે બહુ સારું હતું એમ. હવે આમ મેડિક્લેમની પોલિસી અને ટોપઅપની પોલિસી મેં તમને સમજાવી. હવે બીજી એક છે પોલિસી જે નોર્મલી એજન્ટ લોકો કોઈ વાત નથી કરતા હોતા કેમ કે એમાં છે ને તે પ્રીમિયમ ઓછું હોય છે અને એજન્ટને કમિશન ઓછું હોય છે. બરોબર. પણ ઈ છે પોલિસી પર્સનલ એક્સિડન્ટ પોલિસી. એટલે એમાં છે ને તે અકસ્માત રીતે આપણને કોઈ નુકસાન થયું હોય આપણા શરીરને તો ઈ ચીજ એમાં કવર થઈ જાય. હવે અકસ્માત રીતે નુકસાન થયું હોય તો ઘણીવાર એવી થાય કે આપણને હાથમાં કે પગમાં ફ્રેક્ચર આવી ગયો અને આપણને ડોક્ટરે કીધું કે તમને 1.5 મહિના સુધી ઘરે જ બેસવાનું છે, તમને હવે કામ કરવાનું નથી. તો આપણને મેડિક્લેમમાં આપણે જે મેડિકલનો ખર્ચો થયો હોય તો મેડિક્લેમ પોલિસીમાંથી તમે લઈ લો. પણ તમે જે ઘરે બેઠા છો તો તમને ઘરે બેસવા માટે તમારું જે ડેલીની બિઝનેસ ઇન્કમ હોય કે સર્વિસની ઇન્કમ હોય ત્યારે તમને જોબ 1.5 મહિના સુધી કરવાનું નથી તો તમારો પગાર કપાઈ ગયો હોય તો ઈ ચીજનું ભરપાઈ પર તમને પર્સનલ એક્સિડન્ટ પોલિસીમાં થઈ જાય. અચ્છા. અને ઈ 70 વર્ષની ઉંમર સુધી બધા જ વ્યક્તિ માટે સેમ પ્રીમિયમ હોય છે. એટલે ચાહે તમે 18 વર્ષના છોકરાની પોલિસી કરાવો તો પણ ઈ જ પ્રીમિયમ આવે અને 70 વર્ષના વ્યક્તિની કરાવો તો પણ સેમ પ્રીમિયમ આવે. કેમ કે એમાં ખાલી એક્સિડન્ટ કવરેજ હોય છે એટલા માટે એનું પ્રીમિયમ સ્ટેબલ હોય છે. પણ અગર જો બાય ચાન્સ ક્યારેક અગર જો એક્સિડન્ટના કારણે કોઈ નુકસાન ડેથ થઈ ગઈ હોય તો પણ તમને બહુ મોટી રકમ મળે છે અને ક્યારેક હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય એવા કોઈ ઇન્સિડન્ટ થઈ જાય તો પણ બહુ મોટી રકમ મળે છે. અને કાંઈ ના થયું અને ઘરે બેસવાનો વારો આવે 1.5 મહિનો, 2 મહિના, 1 મહિનો તો અઠવાડિયાના 10,000, 15,000 જે પ્રમાણે આપણે પ્રીમિયમ ભર્યું હોય એ પ્રીમિયમ પ્રમાણે જે નક્કી કર્યું હોય તો એ પર્સનલ એક્સિડન્ટ પોલિસી પર તમને કામ આવી જાય, બહુ મોટું કામ કરી નાખે. અને નોર્મલી છે ને તે એજન્ટ લોકો આને રિલેટેડ માર્કેટિંગ ઓછું કરે છે મેં તમને પહેલા કીધું તે પ્રમાણે કેમ કે એમાં છે ને તે પ્રીમિયમ ઓછું છે એટલે કમિશન ઓછું આવે. પણ અગર જો તમે તમારા એજન્ટને કહો કે મને આ પોલિસી કરાવવી છે તો તમને એ રાજી થઈને કરાવી દેશે, ના નહીં કરે. બરોબર. એટલે આ બધી જ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જે કંપનીઓ છે બધી ઇન્સ્યોરન્સ બિઝનેસમાં એ બધી જ કંપનીઓ પ્રોવાઈડ કરે છે કે બધી જ કંપનીઓ પ્રોવાઈડ કરે છે. કોઈ એવી રીતના બધાની પોતપોતાની ટર્મ્સ કન્ડિશન ને આને તેને અલગ અલગ હોય પણ પર્સનલ એક્સિડન્ટ પોલિસી બધી જ કંપનીઓ આપે છે. બરોબર. તો મેડિક્લેમની સાથે સાથે એ પર્સનલ એક્સિડન્ટ પોલિસી પણ
તમારે મતલબ હું એટલી જ અગત્યની સમજુ છું કે એટલું જ ઇમ્પોર્ટન્સ છે એનું પણ કે કેમ કે આપણે છે ને તે છોકરો 18-20 વર્ષનો થાય ને આપણા ઘરમાં છોકરો હોય કે છોકરી હોય 18-20 વર્ષનો થાય તો આપણે એને ડ્રાઇવિંગ કરતા શીખડાવી દઈએ છીએ. હવે એવી હેબિટ થઈ ગઈ છે ડ્રાઇવિંગ કરતા શીખી જાય છોકરાઓ પોતાનો ગરમ ખૂન લોહીના હિસાબે કે ને કે ક્યારેક ફાસ્ટ ગાડી ચલાવે ક્યારેક બીજું અચાનક અકસ્માત થઈ જાય કઈ નુકસાન થાય ત્યારે આપણને આ પોલિસી ક્યારેક કામ આવી જાય ખબર નથી પડતી અને ન પણ કઈ થાય તો પ્રીમિયમ બહુ ઓછું છે એટલે એમ કે ને કે તમને વધારે એમાં નુકસાન નથી વર્ષનું 50 લાખ 25 લાખની કે 50 લાખની પોલિસી પાછળ તમને હાર્ડલી 6-6.5 હજાર રૂપિયાનું પ્રીમિયમ આવે છે. બરોબર. હવે તમને આને રિલેટેડ કોઈને આમાં કઈ સવાલ જવાબ હોય તો મને પાછું કહેજો. हेलो હેલો हाँ कोई बेस्ट टॉपअप प्लान एडो की हुए બેસ્ટ ટોપઅપ પ્લાન મળી જશે એમ જ હોય તા सेम में जो है હા એટલે અલગ અલગ કંપની જા પંજા જે પ્લાન આકડો જોઈતો અને જે મુજી પાસે સમજી ગયો 3-4 કંપની જા ઓપ્શન હે તો 3-4 કંપની મળે મેં પ્લાન તો આકડો જોઈ એટલે દરેક કંપની જો પણ જો ટોપઅપ પ્લાન હોય તો એ અહીં ટોપઅપ પ્લાન ગમે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકવા છે. अमाउंट भी सेम हो कि चेंजेस इन रे एज पर कंपनी અમાઉન્ટ ચેન્જ હોય એટલે માઇનર ડિફરન્સ હોય બહુ વધારે ડિફરન્સ ન ओके ओके હું नॉर्मली सजेस्ट ही करा तो कि आजी जे कंपनी में बेसिक पॉलिसी हो ना उस कंपनी में आजी टॉपअप कराई करनी टॉपअप વધારે करो ओके तो सेम क्लेम आके सेम क्लेम जा डॉक्यूमेंट्स बने पण इन केस अगर जो आके समझी गनो घणे बार एरो थी कि बेसिक पॉलिसी अकड़ी जगह ते વર્ષોથી ચાલુ હોય ને वो एजेंट સાથે રિલેશન સારો હોય પાંજો ને પાકે ઉનકી સાથે રિલેશન ડિસ્ટર્બ ના કરનું પણ પાકે હાણે કોઈ પોલ દવો કમન કે ના દીનું બે કોઈ કે દીનું હોય તો અહીં બે કંપની જો પોલિસી પણ સિલેક્ટ કરીને અહીં કરાઈ શકો એમાં એનો કોઈ નુકસાન ના मतलब અહીં ઝેરોક્સ માથે પણ આ જો ક્લેમ થઈ બને તો ટોપઅપ પોલિસી में તો અહીં બે વટાનું પણ કમ કરાઈ શકો. ओके वो फैमिली जो भी करी એટલે ફક્ત સિંગલ નાખી ફેમિલી ફ્લોટર હોય તો ઉનमें ના भी ના થઈ હોય ફેમિલી ફ્લોટર થઈ શકે. ओके ओके इनफैक्ट मुझे पंजी टॉपअप पॉलिसी आऊं कराई है तो फैमिली फ्लोटर जाए ये चाहता રાઈટ એટલે ફૂલ ફેમિલી જે ઉનमें કવર થઈ બંધો ના એ રીતે ફૂલ ફેમિલી એટલે છોકરો જ્યાં સુધી 26 વર્ષની એજ 26 નથી થઈ વર્ષ થાય ત્યાં સુધી ઓકે ત્યાં સુધી पंजी फैमिली में गणतरी थी है ने हाँ। छोकरे जा मापे जी લગન છે मतलब मुझी मम्मी के मुझी पॉलिसी में कवर नतो करी सका हाँ क्योंकि गैप अची वने मुझो ने मुझी मम्मी जी वच में 20 वर्ष जो एज गैप थी गयो वो एज गैप आए नसे जे कारणे प्रीमियम मुके વધારે છે ओके એટલે हायर एज जो प्रीमियम पकड़ी એટલે मुझी मम्मी जो प्रीमियम पकड़ी है तो मुके नुकसान थी कि હું ખુલ્યા કરીને વધારે પ્રીમિયમ ભરા પોલિસી મુજે કઢાઈ જી પ્રીમિયમ મમ્મી જે એજ જો ભરે જો એ કારણ ઓકે પર એડો થઈ હા પૂરો કરીએ કે वो સિંગલ પોલિસી જ કરાઈ है તો ઈ કેસ में કરો મમ્મી જો અલગ કરાવાય ને પાંજો અલગ એ રીતે કરે જો હા કરાવવા છે ને મમ્મી જો અલગ કરાવી સકાવા છે મમ્મી જો અલગ કરાઈ ગને અને બાકી जी ફેમિલી જો અલગ કરી સકાવા છે ઓકે મુજે मतलब मुझो अन प्रमाणे જ હું કરાયેલો હોય બરાબર એટલે હવે આજના જે મારા બે મુદ્દા હતા મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ એ જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી મેં તમને લોકોને મેક્સિમમ ડિટેલ આપી છે હવે આમાંથી તમને કોઈ બીજા સવાલ પૂછવા હોય તો તમે મને પૂછી શકો છો એક ઈ પણ હો કોઈ બી પ્લાન કરનું હોય તો કોરો કોરો પા ધ્યાન રખી શકું મેન કોરો ચીજ જો બેસિક વસ્તુ કે ही प्लान पाके गणनु है तो कोरो कोरो पाके ध्यान रखे जो उन्हीं के क्वेश्चनिंग करे जो રીતે હા એટલે અહીં ધ્યાન में તો આમાં કે સમજાયો છે ને કે પાંજો કવરેજ કેટલો હોય તો એટલે પાંખ એટલે કવર કરનું હોય છે ઈ જ વસ્તુ ધ્યાન રખે જો બાકી અને એની મેચ્યોરિટી में કેટલો પાકે પાછા મળે તા ઓકે પૈસા મેચ્યોરિટી में કેટલા પાછા મળે તા અને હેવર પાકે કેટલો કવરેજ મળે તો અને પ્રીમિયમ કેટલો હોય તો ઓકે એ રીતે એટલે જે બધી જાહેરાતો આવે છે પોલિસી બજાર ઉપર જઈને જુઓ ચેક કરો હા તો એવી રીતે આપણે કરવાનું હોય ચેક
અથવા આપણે એજન્ટને કહીએ તો તેઓ સમજાવી શકે કે આપણે કેટલું અલગ અલગમાં. પોલિસી બજારને અગેન્સ્ટ નથી, પણ નોર્મલી શું છે ખબર કે પોલિસી બજારમાં છે ને તે બધી કંપનીના એ લોકો ભેગું ઓપ્શન આપે છે, નથી આપતા એવું નથી, પણ તમે અગર જો એને એકવાર ફોન કરાવશો ને તો બધા જણા તમારી પાછળ પડી જશે હા, બરોબર. અને તમને રેગ્યુલર ફોન આવવાના ચાલુ થઈ જશે ને મતલબ એમ કે હવે મને કામ આપો, મને કામ આપો. એટલે એકચ્યુઅલીમાં પોલિસી બજાર વાળા છે ને તે અમારા જેવા એજન્ટને એ લોકો રિક્રુટ કરી નાખે પોતાના સ્ટાફ તરીકે કે એમ્પ્લોય તરીકે કે અંડર કે ને કે એક બિઝનેસ આસિસ્ટન્ટ પાર્ટનર તરીકે, અને પછી એ લોકો કે ભાઈ તમે હવે અમારા અંદર પોલિસી બધી ઇસ્યુ કરો. બરોબર. એટલે હવે સમજી લો કે મને એ લોકોએ અપોઇન્ટ કર્યો છે તો મને એ લોકો લીડ આપી દે કે મને આ વ્યક્તિને તમે કોન્ટેક્ટ કરો, અને પછી હું વ્યક્તિને કોન્ટેક્ટ કરું તો પોલિસી તો તમારી સેમ જ નીકળવાની છે, મારી એજન્ટ પાસેથી પણ સેમ નીકળવાની, ત્યાંથી પણ સેમ જ નીકળવાની છે. ફરક એટલો પડશે કે તમને પોલિસી બજારના મારા જેવા 4 જણા કે 10 જણા કે 25 જણા તમને દિવસમાં 15 ફોન કરવાના ચાલુ થઈ જશે. જ્યારે જેને મેસેજ આવે કે ભાઈ આ વ્યક્તિને ઇન્સ્યોરન્સમાં ઈચ્છા છે તો એ લોકો પાછળ પડી જાય અને આપણને એકની બદલે 10 જણાને પછી જવાબ આપવો પડે કે હવે મારે શું કરવાનું છે તે. હા, એટલે ડેટા ભેગું કરે ઇન શોર્ટ એ લોકો. ડેટા ભેગું થઈ જાય એવી રીતના ડેટા એ લોકો કલેક્ટ કરીને પછી એ પ્રમાણેનું પાછળ પડી જાય છે. અને ઘણી વાર શું છે કે પોલિસી બજારમાં કોલ સેન્ટર વાળા ફોન કરતા હોય, હવે તમે કોન્ટેક્ટ કરશો તો એજન્ટ નહીં હોય, પછી હવે સમજી લો કે મેં પોલિસી બજાર વાળાની જોડે મારું ટાઈપ હતું એ પૂરું થઈ ગયું, કોન્ટ્રાક્ટ ટાઈમનો વર્ષ 2 વર્ષનો કોન્ટ્રાક્ટ તો એ પૂરો થઈ ગયો હોય તો મેં એ લોકોને છોડી દીધું હોય, તો હવે એવી પરિસ્થિતિ થઈ જાય કે તમારી પોલિસી બજાર વાળા પાસે છે, મારી પાસે નથી. એટલે અચ્છા. તમે કેસ અગર જો ક્લેમ આવ્યો કે એને રિલેટેડ કોઈ સર્વિસ લેવાની છે, જેવી રીતના કે નોમિનેશન ચેન્જ કરવું છે, એડ્રેસ ચેન્જ કરવું છે કે બીજું કંઈ, તો એના માટે તમને પોલિસી બજાર વાળાને જ કોન્ટેક્ટ કરવો પડે. હવે નોર્મલી ઇન્ડિયામાં છે ને તે હજુ એટલું બધું ઓનલાઈન કે બધું અપડેટેડ નથી થયું બધાના સોફ્ટવેર કે ડેટાબેઝ, તો આ બધું ચીજ આપણે એમ કે ને કે ઓનલાઈન થવાનું તકલીફ છે. તો તમે કોન્ટેક્ટ કરવા માટે તો તમને કોઈ એજન્ટને ક્યારે સર્વિસ કોલ સેન્ટરમાં તમે ફોન કરાવો પછી તમને ક્યારે રિક્રુટ કરે ને શું છે એ પછી એ લોકોની ટર્મ્સ કન્ડિશન પ્રમાણે હોય. કેમ કે બિઝનેસ મળે ત્યાં સુધી તો બધા દોડીને પહોંચી જાય, પણ અગર જો પાછળથી સર્વિસ આપવાની આવે ત્યારે એ લોકો કેટલા પાછળ પડી શકે છે કે તે મને નથી ખબર. બરોબર. આ સાથે મારે એક હા બોલો ને. એમ બી કેવું તું, એટલે એક જનરલ એક વાત કે ઘણીવાર શું થાય કે જે આપણે ટ્રેડિશનલ હોમ્સમાં પુરુષ પ્રધાન સમાજ કે જે બી કહીએ આપણે, કદાચ મુખ્ય વ્યક્તિની પોલિસી હોય એમણે કઢાવી હોય પણ એમણે પરિવારને આ વિશે જાણ જ ન કરી હોય, અને ઘણી વાર જે ખરેખર વસ્તુઓ સમજાવવાની હોય પરિવારને કે ક્યાં શું છે એ બધી ચીજો એમણે માહિતગાર ન કર્યા હોય, અને પછી જ્યારે એવું કંઈ ન બનવા જો બની જાય અને એ પરિવારને જ્યારે પસાર થવું હોય તો સમજો એજન્ટ અવેલેબલ હોય ત્યારે તો સમજો બધી જ વસ્તુ સરળતાથી થઈ ગઈ. પણ જેમ તમે અત્યારે કીધું કે પોલિસી બજારમાં ગયું અને એજન્ટથી આપણો કોન્ટેક્ટ છૂટી ગયો, અને એવી કોઈ બી પરિસ્થિતિમાં જો નોમિનીને ખબર ના હોય એ બધી પરિસ્થિતિઓ ઘણી બધી મુશ્કેલ થઈ જતી હોય, તો એ જે પણ પોલિસીઓ નીકળી હોય તો પરિવારમાં સામે જણાવવું જરૂરી છે કે આપણે આ તમે નોમિની છો કે તમને મારા માટેની આટલી પોલિસીઓ કઢાવવામાં આવી છે અને આવી રીતે આપણે પાછળની વ્યવસ્થા કરી છે, તો એ શેર કરવું કેટલું જરૂરી છે પરિવાર સાથે? એ 101% જેટલું જરૂરી છે આ ચીજ. બરાબર. એટલે નોમિની કોણ છે અને ખાલી ઇન્સ્યોરન્સ પોલિસી નહીં, તમારું ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અને હવે સમજી લો કે ઇન્સ્યોરન્સ નો એજન્ટ તમારો અલગ છે, શેર માર્કેટ નો એજન્ટ અલગ છે, તમારો મ્યુચ્યુઅલ ફંડ નો એજન્ટ અલગ છે, તમારો ઓફિસના રિલેટેડ કોઈ પ્રોવિડન્ટ ફંડ કપાતું હોય કે બીજું કંઈ હોય તો એનું કન્સલ્ટન્ટ અલગ છે, તો તમારા ફેમિલી વાળાને એક વ્યક્તિ પાસેથી ડિટેલ મળે કે ન મળે તે ખબર નથી. તો મારું કહેવાનું એ છે કે તમારા પરિવારમાં જે પણ મેજર માણસ હોય, મતલબ કે હવે મારા પરિવારમાં મારો છોકરો પણ હવે મેજર થઈ ગયો છે, તો મારા છોકરાને અને મારી વાઈફને આ બધી ચીજની ડિટેલ મેં લખીને આપી છે.
કે બરોબર. આપણું ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે, અને ઇન કેસ અગર જો મારી ડેથ થઈ ગઈ હોય તો તમારે કોને કોને વ્યક્તિને કેવી રીતના કોન્ટેક્ટ કરવાનો છે, જે તમને આ ચીજનું સમાધાન કરી આપશે. બરોબર. એટલે દરેક વ્યક્તિ દરેક ચીજનું અલગ અલગ વ્યક્તિ હોય. હવે સમજી લો કે મેં તમને કીધું ને કે હવે તમે સોનું ખરીદવા જાઓ તો તમે જ્વેલરી પાસે જવાના છો, તો ઇન્સ્યોરન્સ એજન્ટ તમને સોનાને રિલેટેડ કોઈ માહિતી જ નહીં આપી શકે. બરોબર. તો હવે તમે સોનું ખરીદ્યું છે, લોકરમાં રાખ્યું છે, એ ચીજ તો તમને ખબર છે. પ્રોપર્ટી પણ એવી ચીજ છે જે તમે છુપાવી નથી શકવાના. તો એ ચીજ, એ બે વસ્તુ તમને ખબર છે કે તમને વાંધો નથી, કે તમારા પરિવારને ખબર પડી જાય. પણ મ્યુચ્યુઅલ ફંડ કે શેર એ એવી વસ્તુ છે ને જે તમારો ક્યાં અકાઉન્ટમાં પડ્યા છે, અને ઘણીવાર એવું થાય કે શેરની વેલ્યુ પડ્યા જ તમારું 10,000 ના શેર લાખ રૂપિયાના થઈ ગયા હોય કે 5 લાખના થઈ ગયા હોય, તમને નથી ખબર. તો એ 5 લાખના શેર પડ્યા છે તમને પણ નથી ખબર, અને ના તમારા શેર એજન્ટને ખબર, કેમ કે તમારું અકાઉન્ટ ડોરમેન્ટ થઈ ગયું હોય તો એને તમારું અકાઉન્ટ રિવ્યુ નથી કર્યું. તો એવા ટાઈમ પર એવી રીતના હોવું જોઈએ કે તમારા ઘરમાં જે પણ કઈ નાનામાં નાનું ઇન્વેસ્ટમેન્ટ કરો, ચાહે 10,000 રૂપિયાનું કરો કે 5,000 નું કરો, પણ તમારા પરિવાર વાળાને એની જાણ કરવી જરૂરી છે. અને બને ત્યાં સુધી એક પેપર પર, કેમ કે મેં આજે જાણ કરીને આપી દીધી કે ભાઈ મૌખિક કહી દીધું કે આ વ્યક્તિને તમે કોન્ટેક્ટ કરજો, બરાબર. પણ મને આજે તો કઈ થયું નથી, 2 મહિના કઈ નથી થયું, 3જા મહિને મારા ઘરવાળા વ્યક્તિ ભૂલી જાય કે મને કઈ કીધું તું. બરોબર. એટલે આ બધું ચીજ ડેટાબેઝ તમે બને તો તમારા કોઈ મેલમાં કે કોઈ એવી રીતના સેવ પણ કરી રાખો, બને ત્યાં સુધી. મારી એડવાઇસ એમ છે. અને બને ને તો એ ચીજ તમે તમારા ઘરવાળાને પેપર પર લખીને આપી દો, મોબાઈલ નંબર સાથે વ્યક્તિઓના. બરોબર. આ પેપર પર લખવું શા માટે જરૂરી છે? કારણ કે જે તમે કીધું કે ડિજિટલી સેવ કરો, પણ ડિજિટલી સેવ કરવામાં લોકો પાસવર્ડ આપવાનું પણ ભૂલી જતા હોય છે પરિવારને, અને એમાં બરાબર. એટલે ઈ પણ ઘણું મુશ્કેલ થતું જાય છે. હવે ઘણા કિસ્સાઓ સાંભળ્યા ફાઇલમાં કે ડાયરીમાં લખીને એ લોકોને આપી દીધેલું હોય કે જરૂર. કાલ કઈ પણ આવી રીતના નુકસાન થાય, સમજી લો 2 વર્ષ પણ થાય, 5 વર્ષ પણ થાય કે 10 વર્ષ પણ થાય, તમને નથી ખબર કે આપણને આ ચીજ ક્યારે થવાની છે, તો ઈ તમે પેપર પર લખીને રાખેલું હોય કે આ ચીજ કરવાની છે. અને ઘણીવાર અગર જો તમને એમ લાગતું હોય કે મારે આ પર્સનલ ડેટા છે અને ઘરમાં હમણાં મારે વાઈફ સાથે બાયચાન્સ ઝઘડો થયો છે, તો આ મારે ડેટા શેર નથી કરવા, અથવા તો છોકરા સાથે નથી બનતું ને છોકરો મારું બધું ઉડાડી નાખે તેમ છે, તો મને એના નથી આપવા, તો કોઈ એવા જાણકાર વ્યક્તિને સાથે રાખી દેવાનું, જેવી રીતના કે આપણા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય એજ્યુકેટેડ, કે ભાઈ હું આ પેપર છે એ પ્રમાણેની ડિટેલ છે, કાંઈ પણ થયું હોય તો ઈ તમે આને રિલેટેડ ફોલોઅપ કરી શકો. મતલબ મારા અમુક સર્કલમાં, મારા કસ્ટમરમાં એવી રીતના પણ છે જે એ લોકોના ફેમિલીમાં એકબીજાને નથી કીધું, પણ મને કીધું છે કે ભાઈ આ પ્રમાણેનું તમે કરી રાખજો અગર જો ઇનકેસ મને કઈ થયું તો. બરોબર. તો એ જ ને. અને ઘણી વાર છે ને તે અમુક ટાઈમ પર ફેમિલી વાળા પણ એવી રીતના હોય કે લોકો સમજે કે જવા દો ને, હવે હમણાં તો કઈ છે નહીં ને કારણ વગરનું શું કામ તમે ટેન્શન પાડો છો. બરોબર. તો એ લોકો આ ચીજને ઇગ્નોર કરતા હોય, તો અગર જો એ લોકો ઇગ્નોર કરતા હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ પાસે તમારો આ ડિટેલ ને મુદ્દાઓ આપી દો કે ઇનકેસ મને કઈ થયું તો તું આ રાખ, અને તને કઈ થયું તો તારું મારી પાસે સંભાળેલું પડ્યું છે. એટલે ખાલી વીમો કઢાવવો એ બહુ જરૂરી વસ્તુ છે, અને એ સમયસર અને એ પ્રમાણે થઈ જ જવું જોઈએ, અને સાથે એની જાણ અને માહિતી પણ પરિવારને આપવી એટલી જ જરૂરી છે. હા, એ પણ એટલી જ જરૂરી છે. મતલબ તમારો ખાલી વીમાનું નહીં, હું તમને કીધું ને, મેં તમારા બધા જ ઇન્વેસ્ટમેન્ટ ની ડિટેલ તમારા પરિવારને આપી જોઈએ. આપણો કમાવેલો 1 રૂપિયો પણ તમારી મહેનતનો છે, અને એ 1 રૂપિયો પર તમારું જાણ વગર તમારું વપરાઈ ગયું હોય ને, અથવા તો નુકસાન થયું હોય, તો એ તમને બહુ મોટી તકલીફ છે. બરોબર. હાલો, હા, આ વાત કરો છો ને એના ઉપરથી મારી વાત કરું કે મારા હસબન્ડ 2006 માં ફેબ્રુઆરી મંથમાં 5,000 રૂપિયા એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું. હા, પછી 2006 માં મે મહિનામાં એક્સપાયર થઈ ગયેલા. ઈ મને ગઈ સાલ ખબર પડી કે તમારું એસબીઆઈ માંથી મ્યુચ્યુઅલ ફંડ માંથી અમને ફોન આવ્યો થર્ડ પાર્ટી, ત્યારે મોબાઈલ નંબર જે આપ્યા હશે તે મોબાઈલ નંબર કંપની બદલી ગઈ,
તો મોબાઈલ નંબર બી બીજા પાસે હતા ને આપણે કોન્ટેક્ટમાં હતા. ફેસબુક થ્રુ એને મને મેસેજ કર્યો કે રેખાબેન તમારું આવી રીતના મને કોલ આવ્યો છે. પેલા એને બી એવું લાગ્યું આ તો ફેક હશે, કદાચ કોઈ અમદાવાદથી કોલ આવ્યો હતો. પછી એને હા, હા. ફોલિયો નંબર આપ્યું, એમાઉન્ટ આપી, આટલું બધું છે તમારું ને આ પેમેન્ટ તમે કરાવી લો કરીને સરેન્ડર. બરાબર. પછી મેં અહીંયા SBI મ્યુચ્યુઅલ ફંડમાં કોન્ટેક્ટ કર્યો ત્યારે મને ખબર પડી કે મારા ફોલિયો નંબર છે, મારું પેમેન્ટ આટલું પડ્યું છે. ત્યારે જે 5,000 ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું ને અત્યારે 40,000 રૂપિયા બોલે છે કરીને. બરાબર. મેં તો તમને હમણાં 5 મિનિટ પહેલા જ આ વાત કરી. હા, એટલે એવી રીતના થઈ શકે કે બહુ મોટી મતલબ ક્યારેક આપણને આપણી જાણમાં આ તો તમને મળી ગયું છે, સમજી લો સામેથી કોન્ટેક્ટ કરીને, ક્યારેક બાય ચાન્સ એ લોકો પાસે ફોન નંબર ન હોય કે બીજું કાંઈ હોય, આપણા પણ એડ્રેસ ચેન્જ થઈ ગયા હોય તો તમને કોન્ટેક્ટ જ ન કરી શક્યો હોય તો એ આપણને કારણ વગરનું નુકસાન થયું હોય. એ થર્ડ પાર્ટી જ કોલ કર્યો હતો. એ મારા કોન્ટેક્ટમાં હતા ફેસબુકમાં, એટલે મને ફેસબુકમાં મેસેજ કર્યો. બરાબર. એટલે એમ પાછી ખબર પડી મને. હા, હા. તો શેર એટલે જ- અનુભવ શેર કર્યો મારો મેં. નહીં, એટલે જ મારું કહેવાનું એ જ છે કે આપણી જે પણ કઈ જાણકારી હોય ને આપણા ફેમિલીમાં બને તો કહી જ દેવી જરૂરી છે. અને ઘણીવાર એવું થાય કે હું એમ સમજુ કે મને મારું ઇન્સ્યોરન્સ ભરપૂર છે, વાંધો નથી, પણ મારી વાઈફ એમ સમજે કે મારું ઇન્સ્યોરન્સ ઓછું છે તો એ કહે કે ભાઈ તમે પોલિસી કરાવી લો, વાંધો નથી, આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખશું, થોડું થોડું કરીને વધી જશે, પણ તમારી જરૂરી છે તો ઈ પણ કરી શકાય. ક્યારેક એમ સમજે કે મારી વાઈફ એમ સમજે કે મારું ઇન્સ્યોરન્સ જરૂરી છે, અરે જરૂરી નથી, અને મને એમ ખબર છે કે મારું જરૂરી છે, તો મારે ભલે પણ એકબીજાના વિચાર આપણે કરીને દીધા હોય તો તમારું ઘરમાં કોર્ડિનેશન સારું થઈ ગયું હોય તો આ ચીજનું આગળ જતા પણ તમને નુકસાન ઓછું થાય. અને એકબીજાને વિશ્વાસની ખબર હોય ને, આપણને સૌથી પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે આપણા ફેમિલીમાં આપણા એકબીજાને ફાઇનાન્શિયલી કેટલી ખબર છે. હાજી. બીજા કોઈને કઈ સવાલ છે તો અત્યારે પ્રશ્ન પૂછી શકો છો. અને ભવિષ્યમાં પણ કોઈને આ વિશેની જાણકારી જોતી હોય અથવા માહિતી હોય અથવા ક્યાંય પણ અટકતા હો તમે આ બધું ક્લેમ કરવા મને, તો ભરતભાઈ જરૂરથી આપણને મદદ કરશે અને તમને પ્રોપર ગાઈડન્સ આપશે. તો એ બાબતમાં બી આપણે હંમેશા એમનો સહકાર મળશે. એટલે આપણે એ રીતે પણ નચીન છીએ. અને અત્યારે પણ તમને કોઈ સવાલ પૂછવા હોય તો જરૂરથી પ્રશ્ન કરી શકો, તો તમને પૂરું ગાઈડન્સ આપશે. હેલો ભરતભાઈ. હા, હા, તો હું ભુજથી બોલું. ભૂકંપ હા. પહેલા બિલ્ડિંગમાં મકાન હતું, બરાબર. હજુ પણ છે, તો એનો વીમો આપણે કરાવી શકીએ? એટલે જે બિલ્ડિંગ અગર જો તમારું પરફેક્ટ હોય વાંધો નથી, તો સ્ટ્રક્ચરલી બરાબર હોય તો તમે એનું વીમો કરાવી શકાય. સ્ટ્રક્ચર તો G4 ઉપર ત્યારે હતું. નહીં, એટલે એ તો છે ને, તો મતલબ આપણું જો ઘરનું ઇન્સ્યોરન્સ એવી રીતના હોય કે આપણું ઘર બરાબર છે ને તો વાંધો નથી, તો ઇન્સ્યોરન્સ ગમે ત્યારે કરાવી શકાય. અને બહુ ઓછા પ્રીમિયમમાં થઈ જાય છે, સમજી લો ને 500 કે 1,000 રૂપિયામાં અંદર તમારું આખા ઘરનું ઇન્સ્યોરન્સ થઈ જાય. અચ્છા, એમ તો અત્યારે ભાડે જ છે મકાન, રેટ છે, તો આપણે એના વિશે જરાક વિચારી શકીએ એમ. હા, વિચારી શકાય. વિચારી નહીં, આપણે ઇન્સ્યોરન્સ નું ચીજ એવી રીતના છે ને કે જેટલું તમે વિચારશો ને તો તમારા વિચાર મુલતવી થતા જતા રહે. જો તમને વિચાર આવ્યો છે કે કરાવવું છે તો કરાવી રાખવાનું. બહુ મોટી પ્રીમિયમ નથી હોતું, 1,000-1,500 રૂપિયાની અંદર તમારું સમજી લો ને કે સારામાં સારું ઇન્સ્યોરન્સ થઈ જાય. તો 1,000-1,500 રૂપિયા માટે વિચારવા કરતા કરાવી લેવું સારું. ભગવાન ન કરે બાય ચાન્સ કઈ નુકસાન થાય તો એ તમને તે ટાઈમ પર એનું ખબર પડશે કે મેં કરાવ્યું હતું તો એ કેટલું સારું થયું. હા, તો આપણે કરાવી લઈએ. થેન્ક યુ, આભાર તમારો જાણકારી બદલ. મનીષાબેન, અગર જો મારા ખ્યાલથી સેશન થઈ ગયું છે, કોઈને કઈ સવાલ ન હોય તો આપણે આભાર વ્યક્ત કરીએ. હા, તો ભરતભાઈ આજે તમે તમારો અમૂલ્ય સમય ફાળવ્યો અને અમને બહુ સુંદર રીતે
વીમા વિશે અને ઇન્વેસ્ટમેન્ટ વિશે અને એની બધી જ જે બી સાવધાનીઓ હોય એના વિશે અમને સમજાવ્યું. તો તમારો ઘણો જ આભાર. અને બધાએ આમાંથી ઘણો જ લાભ મળશે અને ભવિષ્યમાં પણ એવી કોઈ પણ જરૂરિયાત હશે તો પર્સનલી તમને કોન્ટેક્ટ કરી શકશે લોકો. અને તમારા સહકારની અપેક્ષા છે અને ફરીને બી ક્યારે જરૂર પડી તો અમે જરૂરથી તમારો કોન્ટેક્ટ કરશું. તો ચોક્કસ તમારો હું ઘણો ઘણો કનકબેનનો ને પૂરી સંસ્થાનો અને બધા જેટલા જણા શ્રોતાઓ આજે સાંભળવા માટે આવ્યા છે, કેમ કે ઘણીવાર એવું થાય કે હું મારો ઘરમાં બધું દેખરેખ રાખતો હોઉં છું, તો બધી ચીજ ઘરમાં સાંભળવા માટે તૈયાર ન હોય કે શું સાવધાની લેવી જોઈએ. કેમ કે ભરત સંભાળે છે તો વાંધો નથી, તો આજે મારા મમ્મી કે મારી વાઈફ કે દીપકની વાઈફ કે બધા એ લોકો પણ સાંભળતા હશે, તો એ લોકો આ સાંભળીને પોતાની રીતે કેટલું સાવધાન થવું જોઈએ એ લોકોને જરૂરી છે. તો બધાને આ ચીજનું અવેરનેસ હોવું જોઈએ. આ ચીજ તમે મને મંચ પર બોલાવીને જેટલું મતલબ આ પ્રમાણેનું કરાવી ને જે પ્રમાણે મને સન્માન આપ્યું છે એના માટે હું તમારો અને કનકબેનનો ખાસ ખૂબ આભારી છું અને બધા શ્રોતાઓનો પણ આભારી છું. તમે લોકોએ ઇન્ટરેક્શન કરીને મને સારું પ્રોત્સાહન આપ્યું છે. જી થેન્ક જી યુ. જી તમારો ઘણો જ આભાર.